એવું એવું શિક્ષણ સંસ્થાન કે જે સ્કૂલ તરીકે નહીં પરંતુ સર્વાંગી કેળવણીની સંસ્થા તરીકે પોતે પ્રતિષ્ઠિત રહી છે. અને આ વર્ષ એ જીવન ભારતી સંસ્થાનું 75મું વર્ષ છે. આપણે બધા જ માનીએ છીએ એમ અને જાણીએ છીએ, સ્વીકારીએ છીએ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં 75મું વર્ષ એ અમૃત વર્ષ ખૂબ જ મહત્વનું હોય છે. અને જ્યારે કોઈ શિક્ષણ સંસ્થામાં અને એમાંય જ્યારે જીવન ભારતી જેવી સંસ્થા હોય કે જેનો સિદ્ધાંત એવો હોય કે નહીં નફો, તો નહીં નફાના સિદ્ધાંત પર કાર્ય કરતી શિક્ષણ સંસ્થા, કેળવણી સંસ્થા એ પોતાના મૂલ્યોને બરકરાર રાખીને જ એની જ પ્રતિષ્ઠા ઉપર 75 વર્ષ સફળતાના સર કરતી હોય. તો એવા સમયે જ્યારે અત્યારની વૈશ્વિક સમસ્યાએ આપણને બધાને જ આપણા આયોજનોને બદલવા પર મજબૂર કર્યા છે, એવા સમયમાં દરેક સમસ્યાની એક મજબૂત પાસું હોય છે જો આપણે જોઈ શકીએ તો. અને એ શોધતા એવું લાગ્યું કે જ્યારે ઓનલાઈનનો જ સમય ચાલી રહ્યો છે અને એ જ રીતે આપણે મળી શકીએ, ભલે પ્રત્યક્ષ દૂરી હોય પરંતુ એમાં મનના અંતર ના હોય, તો એવું કશું કરીએ કે જે સંસ્થાનું અર્ક હોય, તથ્ય હોય, સત્વ પણ હોય અને એની સાથે જે ટેકનોલોજીની એક સ્ટ્રેન્થ છે એમાં રિવાઇન્ડ કરીને જોઈ શકાય છે, એને સાચવી શકાય છે અને એની મજબૂતીને કેમ વધારે ને વધારે ઉપયોગમાં ના લઈએ. જીવન ભારતી સંસ્થાએ ઉત્તમ સર્જકો આપ્યા છે અને એથી ઉત્તમ એના પહેલા ભાવકો આપ્યા છે. તો એને ધ્યાનમાં રાખીને, એને અનુલક્ષીને જે વિચારને જે આકાર મળ્યો એ આકારનું સ્વરૂપ આ છે કે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી. આજે 16મા મણકા સુધી પહોંચ્યા છીએ અને જે 15 મણકા પૂરા થયા છે અને જે રીતે આગામી મણકાઓ તમારા સુધી આવવાના છે, આપ સૌએ જે પ્રેમથી આને સ્વીકાર્યું છે અને ઉત્તમ વક્તાઓ, જેને વાસ્તવિક રીતે વ્યસ્ત કહી શકાય એવી દિનચર્યામાંથી લોકોએ સમય કાઢ્યો છે, એના માટે જીવન ભારતી મંડળ વતી, સાહિત્ય સમિતિ વતી અને વ્યક્તિગત રીતે પણ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને આજે જે વક્તા આપણી સાથે છે, જેમને મેં મેળવી શક્યા છીએ, મૂળતઃ એ અમારું ગૌરવ છે. એ જીવન ભારતીનું ગૌરવ છે કારણ કે તેઓ જીવન ભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. થોડી વાત મારે કરવી છે મારી 5 મિનિટમાં કે સુરતના એની બેસન્ટ હોટલમાં 5 વર્ષના એક બાળકે જ્યોતિષની નાનકડી ભૂમિકા ભજવી અને 4 વંશ મોર મેળવી અને એ બાળ જ્યોતિષને શ્રોતાએ ઉચકી લીધો અને એ કલાકાર એ સુરતના રંગમંચનો એક રંગ ઘરેલું છે. હા, વાત એક બીજી પણ કરવી છે કે પ્રિય પપ્પા હવે તો આ નાટકના ગાંધી સ્મૃતિમાં 5 શો થયા અને 5મો શો જ્યારે હતો ત્યારે આ કલાકારના, આ દિગ્દર્શકનો, આ રંગમંચના આ રંગ ઘરેનો, જેને હું કહું છું, જેને આપણે બધા જ માનીએ છીએ, સ્વીકારીએ છીએ એમના કાર્ય, એમના પ્રદાનને કારણે, તે જ દિવસે એમના મોટા બહેનનું હાર્ટનું ઓપરેશન કરેલું અને બીજા દિવસે આ નાટક હતું અને નાટક તેઓ જોવા આવવાના હતા, પરંતુ એ જ દિવસે એમનું નિધન થયું અને બહેનને સ્મશાને વળાવી રાત્રે નાટકનો શો કરવા આવે છે. આ એમનું પોતાના કાર્ય સાથેનું, પોતાના નાટક સાથેનું, રંગમંચ સાથેનું આ એમની નિસ્બત છે, આ એમની એક તાત્વિક અનુભૂતિ છે. અને ત્યારે લોકોએ જ્યારે એવું કહ્યું કે આજે શો રદ કરી દઈએ, ત્યારે એમનો પ્રતિભાવ એ હતો કે નહીં, આજે તો મારી બેન સૂક્ષ્મ દેહે પણ આ નાટક જોવા આવવાની છે, નાટક રદ ના જ કરી શકાય. આ એક રંગકર્મીની નિસ્બત છે. નાટક દ્વારા સમાજ સેવા અને એક એવો વળાંક જે આજના વક્તા છે એ નામ અને કામ બંને જેટલું મોટું છે કે હું કશું જ ના કહું ને તો પણ એ પહોંચે. પણ ઘણીવાર જેમ શ્રીમદ ભાગવતમાં ગોપીઓએ કૃષ્ણ માટે એવું કીધું છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મષામહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણાંતિ તે ભૂરિદા જના. અમે તમારી વાત એટલે નથી કરતા કે તમે અમને કહો છો, પણ અમે એટલા માટે કરીએ છીએ કે અમને એ કરવું ગમે છે. કેટલીક વાતો તમને પોતાને સાત્વિક અનુભૂતિ આપતી હોય છે, કેટલીક વ્યક્તિ વિશેષ વિશે વાત કરવી કારણ કે વાસ્તવિકતા હોય છે, એ મૂળ સાથે જોડાયેલો હોય છે. ગુરુદત્તની કાગજ કે ફિલ્મ જોયા પછી આ કલાકાર પોતે સુનમૂન થઈ જાય અને એ ફિલ્મની પ્રેરણા લઈને રંગભૂમિ પર પોતાનું માથું ટેકવવા માટે તમામ કલાકીય પાંખો ખોલીને અને રંગભૂમિને જ એક વિશિષ્ટ અને નવીન ઊંચાઈએ બક્ષે. 3 વર્ષની ઉંમરે ભરતનાટ્યમ શીખે અને 7 વર્ષની ઉંમરે 3 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખે અને પછી એ જ બાળવયે ઋષિ શાસ્ત્રી જેવા ધુરંધર પાસે સંગીત શીખે. પોતે એક અદ્ભુત વારસો,
મારે આ વાત એટલા માટે કરવી જોઈએ કારણ કે વારસો અને વાતાવરણ બંને ખૂબ અગત્યના હોય છે જીવનમાં, પરંતુ વારસાને એક ઊંચાઈ સુધી, એક ઊંડાઈ સુધી લઈ જવાનું કામ એ પોતાનું શોખ અને મહેનતથી થતું હોય છે. પિતા પ્રકાંડ વિદ્વાન યજુર્વેદના, હું પારિવારિક વાતાવરણમાં હું એ જાણી છું, એ શીખું છું કે એમના પિતા પાસે મારા પિતા કે મારા કાકા એ લોકો યજુર્વેદના ની ઋચાઓ શીખવા માટે, કંઠસ્થ કરવા માટે જતા હતા. તો મારા માટે આ વ્યક્તિ વિશેષ એ અત્યંત આદરણીય અને એનાથી વધુ પ્રિય છે, કારણ કે જ્યારે પણ તમે મળો તો બહુ મોકળાશથી તમે વાત કરી શકો, તમે ખીલી શકો અને તમે સહજ પોતાની જાતને બહુ કમ્ફર્ટેબલ કરી શકો. હું વાત કરું છું રંગભૂમિનો, રંગઘરાનો, એવું નાટ્યકાર, દિગ્દર્શક, કલાકાર અને બીજું ઘણું બધું એવા શ્રી કપિલદેવ શુક્લ. આજના વક્તા કપિલદેવ શુક્લ જીવન ભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી. હું ભૂતપૂર્વ શબ્દ કાઢી નાખું છું, તમને પૂછ્યા વિના કાઢી નાખું છું કપિલદેવભાઈ, કારણ કે હું માનું છું કે હું એમને જ્યારે પણ મળું છું ત્યારે મને ક્યારે એવું લાગતું જ નથી કે અમારા બંને વચ્ચે કોઈ ભિન્નતા પણ છે. આ એમની સહજતા છે, આ એમનું નૈસર્ગિક છે, આ એમની અંદરનું જીવંત નિસર્ગ છે. જ્યારે પણ તેઓ અમને શીખવાડતા હોય ત્યારે એકવાર એમણે એવું કીધેલું કે રશ્મિ, હું ગધેડાને પણ નાટક કરાવી શકું છું, અને ખરેખર કરાવી શકું છું, કારણ કે એ સામેવાળાની ક્ષમતાને, એની નસ પકડીને અને એને કઈ રીતે કામ કરાવવું એ સાયકોલોજી પર બહુ સૂક્ષ્મતાથી કામ કરી શકે છે, અને એટલી જ ધીરજથી કરી શકે છે કે જે ધીરજ કેટલી હોય એનું કોઈ માપ નથી, એનું માપ ખાલી કપિલદેવ શુક્લ છે. તો હવે હું એક પણ મિનિટ ન લઉં એના કરતા હું પોતે ઉત્સુક છું કે આજની જે કૃતિ છે લસ્ટ ફોર લાઈફ, અને એનો સુંદર અનુવાદ વિનોદ મેઘાણીએ કર્યો છે સળગતા સૂરજમાં, જેના વિશે વાત પોતે કપિલદેવ શુક્લ કરવાના હોય એ વાતમાં મારે મારી ઇમેજ ના મૂકવી જોઈએ. તો બસ હવે કશું જ કર્યા વિના ખાલી એક વિનંતી છે, જે કોઈ પણ મિત્રો જોડાયા છે એમને રોજ આ વિનંતી કરું છું, આજે પણ કરું છું, અને એટલી જ નિસ્બતથી અને એટલી જ વિનમ્રતાથી કરું છું કે આપ આપનું માઇક વક્તા સિવાય આપણે બધા જ આપણું માઇક મ્યુટ કરી દઈશું, વિડીયો ઓફ કરી દઈશું, બીજું કશું જ નહીં અડકશું, જેનાથી કોઈ પણ વ્યવધાન વિના આપણે પૂરેપૂરું માણી શકીએ. અને જેમ હું રોજ આપને કહું છું કે એનો ધ્યેય એવો હતો, એની પાછળનો આ કાર્યક્રમ પાછળનો, કે આજે જ નહીં 50 વર્ષ પછી પણ આ ડોક્યુમેન્ટેશન કોઈને ઉત્તમ પુસ્તક સુધી દોરી જાય, કોઈને ઉત્તમ પુસ્તકો કયા હોય, કયું વાંચન કરવું જોઈએ એના વિશે એની મૂંઝવણોને ટાળી નાખે, એની મૂંઝવણો કાપી નાખે અને એને એક સીધો માર્ગ બતાવે. તો એ હેતુથી જ્યારે હોય ત્યારે આપણે પૂરેપૂરું આને માણીએ અને આને જ એમની જ શૈલીને, એમનું જ વ્યક્તિત્વ અને આજના આ કાર્યક્રમને કે જેના માટેની ઉત્તમ શરૂઆત જે હોઈ શકે કે આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તમ નમામિ સાત્વિકમ શિવમ. તો બસ આદરણીય અને પ્રિય એવા શ્રી કપિલદેવ શુક્લ, બસ આપનું સ્વાગત છે. આજે આપ પૂરેપૂરા વિહેરો અને આ ગગનને, આ ઉડ્ડયનને આજે અમે તમારી પાસેથી જ માણીએ. કૃતિ સળગતા સૂરજમુખી, અનુવાદક વિનોદ મેઘાણી અને આસ્વાદ કરતા કપિલદેવ શુક્લ. નમસ્કાર. ઘણી બધી વાતો કરવાની છે, પણ હું સીધો જ પ્રવેશ કરીશ, નહીં તો આ પૂરું નહીં થશે. વિન્સેન્ટ વાન ગોગ મૃત્યુ પામ્યા છે, અને થોડા કલાકો પછી એમના દેહને એમના મિત્રો, ભાઈ અને માનસિક એટલે ચિત્રકળાના માનસિક રોગોને દૂર કરનાર ડોક્ટર ગાશે એ એકમાત્ર સ્વસ્થ માણસ છે. એ બિલિયર્ડના જૂના ટેબલ ઉપર એમના દેહને મૂકીને આટલું જ બોલે છે, આપણે વિન્સેન્ટના મિત્રોએ હતાશ થવાનું નથી. વિન્સેન્ટ મૃત્યુ નથી પામ્યો, એનો પ્રેમ, એનું મહાકૌશલ્ય, એને સર્જેલું સૌંદર્ય અમર બની ગયા છે, અને એ આ વિશ્વને સદાકાળ સુધી સમૃદ્ધ બનાવતા રહેશે. એવો એક પણ કલાક પસાર નથી થતો કે જ્યારે હું વિન્સેન્ટના ચિત્રોનું દ્રષ્ટિપાન નથી કરતો, અને જ્યારે એ દ્રષ્ટિપાન કરતો હોઉં છું ત્યારે મારામાં નવી શ્રદ્ધા જન્મે છે.
જીવનનો નવો અર્થ ઉગે છે. એ વિરાટ હતો, મહાન ચિત્રકાર હતો, મહાન ફિલસૂફ હતો. કળા પ્રત્યેના પોતાના પ્રેમને ખાતર એ શહીદ બન્યો છે અને પછી એમની દફન વિધિ થાય છે. પણ આ કલાકાર જેણે જિંદગીભર ખૂબ વેઠ્યું છે એની વિગતોમાં હું જઈશ, પણ એક સળગતા સૂરજમુખી નામના આ પુસ્તકની અંદર સૂરજમુખી જ્યાં ચિતરાય છે એ આર્લ પ્રદેશમાં ભયંકર ગરમીની વચ્ચે એ લોકો આખી દુનિયા હેટ પહેરે ને એ આમ ખુલ્લા માથે કામ કરતો હોય 24 કલાક એ ખેતરમાં બેઠો બેઠો, અને એને માયા માયા નામની એક વ્યક્તિ, એક સ્ત્રી અચાનક મળે છે. એ માયા જેમાં આપણે સૌ સમાયા છીએ એવી એ માયા એ કહે છે, તું કદરૂપો નથી વિન્સેન્ટ, તું રૂપાળો છે. તારા આત્માના વાહન જેવી તારી કાયાને તે સંતાપી છે, રીબાવી છે, પણ એ આત્માને આંચ નથી આવવાની અને હું એ આત્મા ઉપર આફરીન છું. તે કરેલા ઉત્તેજનાપૂર્ણ પરિશ્રમને કારણે એક દિવસ તારી કાયા ઢળી પડશે, ત્યારે પણ એ આત્મા તો અમર જ રહેવાનો શાશ્વત કાળ લગી, અને સાથે સાથે અમર બની રહેશે મારો તારા પ્રત્યેનો પ્રેમ, આપણા બધાનો. તો પણ શા માટે તું આ બધું શા માટે મને કહે છે? સ્ત્રીઓ તો હંમેશા મને તરછોડતી આવી છે. વિન્સેન્ટ, તું પ્રેમ કરવા કે પ્રેમ પામવા માટે નહોતો નિર્માયો. તારે બીજા ઘણા કામો કરવાના હતા. કામો? હવે જા, હું મૂર્ખ હતો. આ સેંકડો ચિત્રો શા કામના છે? કોને જોઈએ છે આ ચિત્રો? કોણ ખરીદવાનું છે? વખાણનો એક શબ્દ મેં સાંભળ્યો નથી. હું નિસર્ગને સમજ્યો છું કે એના સૌંદર્યને મેં મૂર્ત કર્યું છું, એવું કોણ કહેવાનું છે? માયા, દુનિયા આખી એક દિવસ એવું જ પોકારવાની છે વિન્સેન્ટ. 8 લાંબા વર્ષો દરમિયાન એકવાર પણ મારું ચિતરેલું ચિત્ર કોઈએ ખરીદવાની ઈચ્છા માત્ર નથી કરી. હું બેવકૂફ નીવડ્યો છું. માયા, હું જાણું છું, પણ તું કેટલો ભવ્ય બેવકૂફ છે. તે જે કહેવા પ્રયત્ન કર્યો છે તે હું નહીં હોઉં ત્યારે આખું વિશ્વ સમજશે. જે કેનવાસના આજે 100 ફ્રાંક પણ નથી ઉપજતા એ કરોડોની કિંમતે વેચાશે. તું ભલે હસ, તું ભલે હસ, પણ હું કહું છું એ સાચું પડશે. આમ્સ્ટરડેમ, હેગ, પેરિસ, ડ્રેસ્ટન, મ્યુનિક, બર્લિન, મોસ્કો, ન્યુયોર્કના સ્ટુડિયોમાં તારા ચિત્રો લટકતા હશે, અને એ ચિત્રો અણમોલ એવા બની ગયા હશે કે ત્યાર પછી ક્યારેય વેચાશે નહીં. એ લાઇબ્રેરી તમારી સંગ્રહાલયમાં પડી રહેશે, કારણ કે એ પછી કોઈ એ ચિત્રોને વેચશે નહીં, કોઈ ખરીદી શકશે નહીં. તારી કળા વિશે પુસ્તકો લખાશે વિન્સેન્ટ. તારા જીવન ઉપર આધારિત નવલકથાઓ, નાટકો રચાશે. જ્યાં જ્યાં પણ બે કળા પ્રેમીઓનું મિલન થશે ત્યાં ત્યાં વિન્સેન્ટ વાન ગોગનું નામ પવિત્ર, પાવનકારક અને સન્માનિત ભાવ સાથે ઉચ્ચારાશે. તો આપણે જો આ વિન્સેન્ટ આવો હોય તો એના વિશે જે એક ફિલ્મ, ઘણી બધી ફિલ્મો બની છે, પણ તેમાંની એક ફિલ્મ અને એનું ફક્ત ટ્રેલર હું આપને બતાવવા માંગુ છું, એટલા માટે કે આ એક જુદા પ્રકારની ફિલ્મ છે અને એ જુદી રીતે આપની સામે આવી છે. એ ફિલ્મ આપ જુઓ, માત્ર 1.5 મિનિટની છે. લવિંગ વિન્સેન્ટ.
તો આ ફિલ્મ જરૂરથી આપણે જો શક્ય હોય તો ભેગા મળીને આખી ફિલ્મ જોઈશું, પણ આ હતું એનું ટ્રેલર. હવે જે પુસ્તક જેને આધારે મોટે ભાગની આ બધી રચનાઓ થઈ છે, એ પુસ્તક લસ્ટ ફોર લાઈફ, એની ઉપરથી સળગતા સૂરજમુખી. પણ અરવિંદ સ્ટોન એના મૂળ લેખક અને વિનોદ મેઘાણીનો એનો અનુવાદ. આ જે ચિત્રકારની વાત છે, એણે કુદરત દ્વારા, એટલે કુદરતને પોતાનામાં ઉતારતા ઉતારતા, પોતાના પેઇન્ટિંગ માટેના એના પોતાના એની પર ઉતારતા ઉતારતા એણે ઈશ્વરનો સાક્ષાત્કાર કુદરતની રીતે કર્યો હતો. એવા વિન્સેન્ટ વાન ગોગ. આ પુસ્તક મહેરબાની કરીને કોઈએ વાંચવું નહીં. હું ખાસ કહું છું, ખાસ ચેતવણી રૂપે કહું છું કે નહીં, આ પુસ્તક કોઈએ વાંચવું નહીં. એના 2-3 કારણો છે, નાના નાના, એની સાથેની ઘટનાઓ છે. આ પુસ્તક વાંચતો માણસ બહુ એક ધ્યાન થઈ જાય છે અને બધું ભૂલી જાય છે. એનો એક નાનકડો દાખલો. 1975 મે સુરતના સ્ટેશન ઉપરથી એક છોકરો, યુવાન, વલસાડ જવા નીકળે છે. ટ્રેનમાં લોકલમાં બેસે છે, બારી પાસેની જગ્યા છે, અને બારી પાસે બેસીને એ પુસ્તક જ્યાંથી અધૂરું હતું ત્યાંથી વાંચવાની શરૂઆત કરે છે. સમય પસાર થાય છે અને વલસાડ પણ પસાર થઈ જાય છે. વાપી આવે છે અને વાપીની અંદર એક સામાન લઈને ઉતરતો માણસનો સામાન એને ઠેકો વાગે છે અને આઈ એમ વેરી સોરી એમ કહીને પેલા ભાઈને જગાડે છે. એ વાંચતો હોય છે તેને, અને પેલો કહે છે કે હા, હું વાપી ઉતરું છું ને પછી આપણે સાંજે મળીએ છીએ એના ફ્રેન્ડને. એટલે વાપી આવી ગયું. કેમ? એની સામે એક કાકા બેઠેલા હતા. તેમ પૂછે છે, કેમ ભાઈ? ના ના, મારે તો વલસાડ ઉતરવાનું હતું. હે ભાઈ, તમે હો ખરા હો કે? પેલો કાકો કે બારી પાસે બેઠા, પણ બારીનો કોઈ ઉપયોગ જ નહીં કર્યો તમે તો. ક્યાં થોથામાં મોઢું ગાલીને બેઠા બેઠા તે બેઠા, તમારું વલહાડો ગયું ને વાપી આવ્યું. આ ગાડીમાં આ બાજુના કમ્પાર્ટમેન્ટમાં મારી જગ્યા હારું કેટલી થઈ હો હા તે હો, તમે કઈ ખબર નહીં પડી, સાંભળ્યું નહીં તમે? ના ના, એટલે હું જરાક વાંચવામાં જરાક, એટલે તમે એવું તે હું જ અંદર જોતા હતા કે બહાર હો નહીં જોયું? કે ભાઈ આની અંદર એને જે દુનિયા જોઈ છે ને તેને હું જોતો તો. અને કયું ચોપડું છે આવું? એમ કે સળગતા સૂરજમુખી. એમ એ દજાડે કે? કાકા એમ પૂછે કે એ દજાડે કે? હા. પેલા છોકરાએ કીધું હા, એ દજાડે, બહુ દજાડે. એવું દજાડે કે જીવન. અરે ભાઈ, આમ આવી ગયું, વાપી આવી ગયું, અને વાત અધૂરી મૂકીને વાપી ઉતરી જાય છે. એટલે આવું એક ધ્યાન થઈ જવાય એવું હોય એટલા માટે આ પુસ્તક નહીં વાંચવું. બીજું, એ પેન્ડેમિક છે, એ પેન્ડેમિક ફેલાવે છે આ પુસ્તક. એનો બીજો દાખલો, પેલો યુવાન એના ભાઈને મુંબઈ આ પુસ્તક વાંચવા માટે મોકલે છે, અને 25 દિવસ પછી એના ભાઈનો પત્ર આવે છે કે ભાઈ, આ પુસ્તક વાંચ્યા પછી હું રોજ બોરીવલીથી ચર્ચગેટ લોકલ ટ્રેનમાં આવજા કરું છું ને લોકોને જોતો હોઉં છું, પણ હવે હું લોકોને જોતો નથી, હું એમને ઓળખતો થયો છું. એમનો પરિચય થતો જાય છે, એમના મનમાં શું ચાલે છે એ બધી મને સમજ પડવા માંડી છે. દરેકે દરેકના મનમાં ચાલતી વાત મને પહોંચે છે. આવી સમજ દુનિયા માટે કેળવાતી જાય એ આજના દિવસમાં, આજના સમયમાં કેટલી સહ્ય છે. માટે આ પુસ્તક નહીં વાંચ્યું. અને ત્રીજું, એક દીકરી જે અમેરિકા નિવાસી છે, એને આ પુસ્તક વાંચવાની એ છોકરો ભલામણ કરે છે. પેલી છોકરી થોડા પુસ્તકો પાના અડધે લગી પહોંચે છે અને પછી કે હવે હું નહીં વાંચી શકું, મારથી નહીં વંચાય, હું વાંચવાનું છોડી દઉં છું, હવે હું આ વાંચી જ નથી શકતી. આટલો મહાન કલાકારને એનું આટલું કપરું જીવન. આ બધા કારણોસર હું વાંચવાની ના કહું છું, પણ આ જ બધા કારણોસર તમને વાંચવાની ભલામણ પણ કરું છું. એટલા માટે કે આ વાંચવાથી આપણે
થોડા ઘણા ક્યાંક કોઈક વખત જે માણસ બનવાનું ભૂલી જતા હોઈએ છીએ એ ફરીથી ફરીથી એ આપણે હોઈએ છીએ સાચી રીતે, પણ ક્યાંક કોઈ પરિસ્થિતિ, કોઈ બનાવ, કોઈ ઘટના એ તમને જ્યારે દૂર કરી દેતી હોય છે આનાથી, પોતાના અંદરના સત્વથી, તો એ તમારા સત્વની પાસે આ પુસ્તક તમને લાવી મૂકશે, એની હું તમને ખાતરી આપું છું. માટે આ પુસ્તક વાંચો. આ પુસ્તક આ ઉત્કૃષ્ટ કલાકાર એણે જીવનભર કેટલા વિસર્જનોની ઉપર પોતાની કળાના સર્જનોને ઘડતો રહ્યો હશે એનું, અને તો જ એ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ બની શક્યો છે, તેની વાત આની અંદર આવી છે. પણ આ ચિત્રની ઉપર આવું તો શું લખવાની જરૂર પડી વિન્સેન્ટ વાન ગોગ વિશે? એક અર્થશાસ્ત્રનો પ્રોફેસર અરવિંગ સ્ટોન, નાટક લખવા માટે કઈ ઇનામ મળેલું એટલે એ યુરોપ જવા નીકળે છે, કે કળા તો યુરોપમાં, કારણ કે અમેરિકા તે વખતે બહુ જ અસંસ્કારી દેશ ગણાતો હતો, એટલે ત્યાં જઈને બધું જુએ છે, બીજા નાટકો લખે છે, રોજ એક નાટક લખે છે, પણ પછી કહે છે કે આ રીતે ઉત્તમ નાટકો નહીં લખી શકાય, અને ત્યાં આગળ જઈને કળાના ક્ષેત્રમાં ચિત્રકળા એ પસંદ કરે છે, અને હજારેક માઇલનો પ્રવાસ કરીને લાખેક ચિત્રો ધાર્મિક જુએ છે, અને નક્કી કરે છે કે મારા જીવનમાં ચિત્ર ભલે કળા હોય પણ મારા જીવનમાં નથી. પણ એક દિવસ એનો સાથી મિત્ર આગ્રહપૂર્વક એને વિન્સેન્ટ વાન ગોગનું એક ગેલેરીમાં ભરાયેલું પ્રદર્શન જોવા લઈ જાય છે, અને એ આર્લ એટલે વિન્સેન્ટ વાન ગોગના જીવનમાં જે ચરમસીમા ચિત્રકળાની હતી એ સમયના 50 થી 60 એણે કરેલા ચિત્રો એ જુએ છે, અને એ માણસ ત્યાં સ્ટર્ન થઈ જાય છે. એટલે એકદમ એને કઈ ખબર નથી પડતી કે મને શું થાય છે. એ કદાચ એમ કે હું 20 મિનિટ ઉભો રહ્યો કે 20 કલાક મને ખબર નથી, પણ જે થયું તે બહુ જ, અને અંદરથી એને પહેલી વખત એ નાટકો લખતો હતો, આની પરથી નાટક લખવાનો વિચાર આવ્યો, નાટક નહીં લખી શક્યો, પણ એને બાયોગ્રાફિકલ આ નોવેલ લખી પહેલી. ત્યાર પછી એને ઘણા કલાકારોના જીવન પર લખી છે, પણ એક કલાકારનું કામ તમારામાં એક સર્જકતા ઊભી કરી આપી શકે એટલું તાકાતવાળું જ્યારે હોય છે, ત્યારે એ હું અવશ્યપણે વાંચવાની ભલામણ કરું છું કે આ વાંચજો જ, અને નહીં વાંચો તો તમે કંઈક ગુમાવશો. અને જ્યારે જ્યારે પણ મારું મન વ્યગ્ર હોય, કાં તો ચિંતા હોય, કાં તો કંઈક મન ગોઠતું નહીં, તો મારી પાસે એવી 3 સિલેક્ટેડ પુસ્તકો છે, તેમાંનું એક આ પુસ્તક છે. આ લસ્ટ ફોર લાઈફનો અનુવાદ અરવિંદ સ્ટોને લખ્યો. એવી જ રીતે આપણા વિનોદ મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના દીકરા, એને 1966 કદાચ એમને આ પુસ્તક વાંચવાનું અને એનો અનુવાદ કરવાનું એમના કઝિન બ્રધર રમણીકભાઈએ સૂચવ્યું, અને 1971 એને પ્રગટ કર્યું. એ 1971 જે વાંચેલો જે વાત છે 1975 વાળી, તે એ પુસ્તકની વાત છે. હવે જુઓ ખરી મજા ક્યાં છે કે એ પુસ્તક એમણે લખ્યું, પ્રગટ થઈ ગયું, પછી 1990 એટલે 1890માં આ વિન્સેન્ટ મૃત્યુ પામ્યો છે, અને એના 100 વર્ષ આખું વિશ્વ ઉજવી રહ્યું છે, આખું વિશ્વ. અને એ વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે નેધરલેન્ડના સરકાર, જેણે આ વિન્સેન્ટ વાન ગોગના પેઇન્ટિંગ માટે એક જુદું સંગ્રહ સ્થાન અને એમના સ્કેચ ને એને માટે બે સંગ્રહ સ્થાન, એક ચિત્રકાર માટે એક દેશ સરકાર એને માટે ઊભું કરે છે સંગ્રહ સ્થાન, એવો આ ચિત્રકાર. અને એ ચિત્રકારના આ બધા ચિત્રો જે વિશ્વની જુદી જુદી ગેલેરીઓમાં કાયમ માટે સચવાયા હતા, જેનો મેં ઉલ્લેખ કર્યો, એ તમામ ગેલેરીમાંથી કરોડો રૂપિયાના વીમા સાથે એ બધા એ લોકો 1990માં એ નેધરલેન્ડની પોતાની એ સંગ્રહસ્થાનની અંદર એક મોટું ત્યાં એમનું શું કહેવાય પ્રદર્શન કરવાનું હતું, એને માટે બધા મંગાવે છે કરોડો રૂપિયાના વીમા સાથે, અને એમ કરીને એ પાછા મોકલે છે. અને એ વખતે
આપણા વિનોદ મેઘાણી આ જુએ છે અને પોતાના 1971માં જે પ્રગટ થયેલા સળગતા સૂરજમુખીને એક એઝ ગુડ એઝ કેન્સલ ગણે છે અને ત્યાર પછી સતત 2-3 વર્ષના સંપૂર્ણ પ્રયાસ પછી ત્યાંની અનેક જગ્યાઓની મુલાકાત લઈને લાઇબ્રેરીમાં, અને આ પુસ્તકનો મુખ્ય આધાર અરવિંદ સ્ટોનનો જે છે એ વિન્સેન્ટે થિયોને લખેલા પત્રો અને થિયોએ વિન્સેન્ટના લખેલા પત્રો એનો મુખ્ય આધાર. દોસ્તો, એમ કે છે કે ચિત્રકળામાં જેટલું બેનમૂન પ્રદાન વિન્સેન્ટે કર્યું છે એટલું જ બેનમૂન એમણે પ્રદાન આ પત્રો લખીને સાહિત્યમાં પણ કર્યું છે. એટલે આ પત્રો પણ અદ્ભુત પત્રો આપણે વાંચવા મળે તો ઉત્તમ એવી રીતે એ 3 ભાગમાં પત્રો છે. એની વાત આપણે પછી કરીએ. તો આ આપણો વિન્સેન્ટ. હવે એની વાત પર આવી જઈએ, નહીં તો આ 472 પાનાનું પુસ્તક પૂરું નહીં થશે. બહુ ફાસ્ટ મારે જવું પડશે. તમે જરાક જલ્દી બરાબર ધ્યાનપૂર્વક જોજો અને સાંભળજો. 22 વર્ષની ઉંમરે પહેલી વાર આ આદર્શવાદી યુવક એક છોકરીના પ્રેમમાં પડે છે. એનું નામ અર્શલા છે, પણ અર્શલાના વિવાહ થઈ ગયા હોવાથી અર્શલા એની જોડે પરણવાની ના કહે છે, એને તરછોડે છે. અને આ પ્રેમમાં એ લખે છે કે એના આ પ્રેમમાં કોઈ પણ પ્રકારનું જાતીય આકર્ષણ કે ઉર્મિઓની ઉગ્રતા નહોતી. એવો આદર્શ પ્રેમ એને આ અર્શલા માટે ગમે છે, પણ એ સંપૂર્ણપણે ડિનાય થાય છે. અને ઇન્સલ્ટિંગ ટોનમાં જેને એ ભૂલકાઓની પરી ઉપનામ આપે છે એવી છોકરી એને એમ કે છે કે મારા પ્રેમમાં જેટલા પડે તે બધાને મારે પરણવું. અને એને એવો કે છે કે આ તો ગાંડો છે, ભૂખરા વાળ વાળો ગાંડો, ભૂખરા વાળ વાળો બેવકૂફ ગાંડો, એવું ઉપનામ સાથે એને એ છે ને લંડનના એક પરામાં પેઇંગ ગેસ્ટ તરીકે આ જે દીકરી અને માં રહેતા હોય તેની સાથે રહેતો હોય છે પેઇંગ ગેસ્ટ તરીકે, અને ત્યાં જ ખાતો પીતો હોય છે. હવે જુઓ, એ બેની વાતના અનુસંધાનમાં પણ વચ્ચે ચિત્ર છે. એ લંડનમાં જે ગેલેરીમાં કામ કરતો હતો એ ગેલેરીની અંદર એ ચિત્રો વેચતો અને ટેમ્સ નદીને કાંઠે બેઠો બેઠો સારા ચિત્રોની અનુકૃતિઓ પણ કરતો. એટલે અર્શલાના એ નજીકના બાળ મંદિર એને પોતે બનાવ્યું હોય છે, તેની અંદર મૂકવા માટે એ એક ચિત્ર મંગાવે છે. સિરાજ ધ કોક એનું એને અનુકૃતિ કરી હોય છે. એની પર એ ચિત્રકારની ઓરિજિનલ સહી સાથે, અને એ ચિત્રકાર એવું લખીને મૂકે છે. હલો, ચિત્રકાર એવું લખીને મોકલે છે કે આપને સાધન સ્વાતિબેન, સોરી, એક જ સેકન્ડ. સ્વાતિ મેમ, આ માઇક છે ને એ જરા ઓપન રહી ગયું છે, એને ખાલી મ્યુટ કરી દો ને પ્લીઝ. અને રશ્મિ, જી જી સર. હલો રશ્મિ, જી જી. મીનુને, હેમાબેન ને એટલે મીનુને એડ કરી દેની. અચ્છા, એ વેઇટિંગમાં છે, નથી થવાતું. હા હા, યસ યસ, હું હમણાં જ કરીશ. હા હા. એટલે આ પરિસ્થિતિની અંદર એ આમ જોવા જઈએ તો ત્યાંથી કાયમ માટે, પણ એ એવા ગાઢ પ્રેમમાં છે એના કે એના ડિનાયલ પછી પણ એને ખાતરી છે કે એક દિવસ મારો અર્શલા સ્વીકાર કરશે. અને એટલે ત્યાંથી નીકળીને એક નાની બીજી કોઈક નોકરી લે છે. અને એ નોકરી લીધા પછી એ પુસ્તકની ગેલેરીમાંથી 4 મહિનામાં એ છૂટો થઈ જાય છે. એને પણ ત્યાં નથી રહી શકતો, પણ એને ઘેરે જાય છે, માતા પિતાને મળે છે. અને પિતા પાદરી હોય છે. વંશ પરંપરામાં પાદરીપણું એમને ચાલ્યું આવ્યું છે. આ એમના પિતાના જે ભાઈ છે એનું નામ પણ વિન્સેન્ટ છે, એ પણ વિન્સેન્ટ વાન ગોગ છે. આ એનો ભત્રીજો પણ વિન્સેન્ટ વાન ગોગ છે. અને આપણે જાણીશું કે એનો ભાઈ જે થિયો
એનો જે પુત્ર જન્મે છે એનું નામ પણ થિયો વિન્સેન્ટ રાખે છે. એટલે વિન્સેન્ટ વાન ગોગ એના કાકા છે, એ પોતે છે, અને એનો ભત્રીજો. 3 વિન્સેન્ટ વાન ગોગ, એટલે વાન ગોગ કુટુંબમાં 3 વિન્સેન્ટ આ રીતે છે. એ પાદરી બનવા માટે એ જાય છે તો ખરો, પણ થોડો સમય માગે છે કે ભાઈ હું થોડુંક કંઈક કરું. અને એ સમય દરમિયાન એ શિક્ષક તરીકેની નોકરી જ્યાં લે છે ત્યાંથી 80 કિલોમીટર ચાલીને દર શનિ રવિ માત્ર અર્શલાને જોવા માટે જતો. દર શનિ રવિ 80, કારણ કે એની પાસે પૈસા નહોતા, એ નોકરીમાં પૈસા નહોતા મળતા, ફક્ત રહેવા ખાવા પીવાની સગવડ હતી, એવી જગ્યા હતી. અને એટલે એ દર શનિ રવિ ચાલીને, અને વરસાદના દિવસોની અંદર એ આવી રીતે આવજા કરવાને કારણે માંદો પડે છે. ધીરે રહીને એ નોકરી છોડે છે, પણ એના કામને કારણે, એની નિષ્ઠાને કારણે એને પાદરીના સહાયક તરીકેની નોકરી મળે છે. અને ત્યાં એ પોતે પાદરીના સહાયક તરીકે જ્યારે ભાષણ આપે છે, અને એની પસંદગીનું તમે ધોરણ જુઓ, પૃથ્વી ઉપર હું અજાણ્યો છું, તારા મહાબોધ મારાથી છુપાવીશ નહીં. આ વિષય ઉપર એ આખું ભાષણ આપે છે. પણ એ એમ કહે છે કે આ ઈશ્વરને લક્ષીને ભરે છે, પણ આ મારા પ્રેમના અનુસંધાનમાં પણ છે. એના ખૂબ વખાણ થાય છે, લોકોની જોડે હાથ મિલાવે છે, પણ એ પાછલે રસ્તેથી તરત લંડન જવા નીકળી જાય છે. અને ફરીથી એને જોવા જાય છે, પણ ત્યાં સાંજ પડી ગઈ છે. અને એ અર્શલાને ઘેરે કોઈ મોટો પ્રસંગ હોય એવું લાગે છે, કારણ કે ઘણી બધી ઘોડાગાડી પડેલી છે, વરસાદ પડી રહ્યો છે. એટલે એ કોચ, એટલે અસલ કેવું હતું, ઘોડાગાડી ખુલ્લી નહીં, પણ એની અંદર આમ કોચ એટલે આખો હોય, એટલે કોચવાન અંદર બેસાય એને કઈ નડે નહીં એ રીતનું હોય, કે વરસાદ કે એવું પડે તો વાંધો નહીં, આખું મોટું બોગદા જેવું અંદર હોય. તો કોચવાનને કહે છે કે ભાઈ શું છે, કેમ કે લગન હોય એવું લાગે છે. એટલે એ કોચ જે છે, ઘોડાગાડીનો કોચવાનનો કોચ જે છે, એની જોડે વાત કરતા એ સંતાય છે, અંધારા ભાગમાં સંતાય છે. અને એ જુએ છે, અને અચાનક ઘરમાંથી અર્શલા અને એનો પતિ તથાગત જોતો બહાર આવે છે. અને બહાર આવ્યા છે, અને એ જે કોચની પાછળ, ઘોડાગાડીની પાછળ સંતાયો છે, એ જ ઘોડાગાડીની અંદર આવીને એ લોકો બેસે છે. હવે જોજો, મારા મનમાં આ અગત્યનો મુદ્દો એટલા માટે બને છે કે એ ઊભો છે એક અંધારી ઘોડાગાડીની અંધારી બાજુએ, લપાઈને ઊભો હતો. એ જ ગાડીમાં અર્શલા અને એનો પતિ આવીને બેસે છે. આ પતિ પત્ની બનેલા અર્શલા અને એના પતિ, કઈ ગાડી છે, કયો અંધકાર છે, અમને કદાચ દિગ્દર્શક તરીકે આવી જગ્યાઓ કે જે પ્રેમના અંધારા ભાગમાં એ રહ્યો, ક્યારે સ્વીકારાયો નહીં, ક્યારે ઓળખાયો નહીં, એના જેને કારણે અંધકાર હતો એ ઘોડાગાડી, એ એનો કોચ, એની અંદર જ એટલે આ પ્રેમ અને એનો અંધકાર. હવે જુઓ, આ દ્રશ્ય કેટલું સરસ બને છે. આ દ્રશ્ય કેવું બને છે કે એ જે ગાડીની અંધારી બાજુ ઊભો છે, એ જ ગાડીમાં એનો પ્રેમ આવીને બેસે છે, અને એ અંધકારમાં રહે છે. અને એ પતિ પત્ની ચુંબન કરે છે, એ જ ક્ષણે વિન્સેન્ટના મનમાં આખી વાત તૂટી જાય છે, અને એ છાનો માનો ત્યાંથી નીકળી જાય છે. અને નીકળી ગયા પછી એ એના પિતાને પાછો મળે છે, અને નક્કી કરે છે કે હવે મારે પાદરી થવા જવું જોઈએ. એટલે એમ્સ્ટરડેમ એના કાકા અને એના માસા રહેતા હોય છે, ત્યાં જાય છે. એના માસા એટલે એના માસીની દીકરી કેઈ, એ પરણેલી છે, પણ ખૂબ સુંદર. હવે આ પાદરી બનવાની વાત જે છે ને, એ અર્શલાનો પ્રેમ ન પામ્યાને કારણે ઉદ્ભવેલી છે. મને રાજેન્દ્ર શુક્લનો એક બહુ સરસ શેર યાદ આવે છે કે જે એ નથી વૈરાગ્ય જે ધારણ કરો, આ વૈરાગ્ય પાદરીપણું તરફ જાય છે ને, એ નથી વૈરાગ્ય જે ધારણ કરો, રાગ
આપોઆપ ખરવો જોઈએ. એટલે જો તમારામાં કશું કોઈ કારણજન્ય વસ્તુ બનતી હોય છે તો એ કારણના જીવવા તમારાની અંદર રહે ત્યાં સુધી જ એ ટકે, બાકી નહીં ટકે. એટલે આ હર્ષાલાનો પ્રેમ ન પામ્યાની ઘટનામાંથી આ ઉદ્ભવેલી વાત એ લાંબી ટકતી નથી. અને એ ભલે એ તૈયારી કરવા જાય છે, વર્ષ 1.5 વર્ષ એના જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. અને એ એના માસાજીની છોકરી કેયના પ્રેમમાં પણ પડે છે. એ સ્પષ્ટ નથી થતો, પણ પડે છે. અને ત્યાં એ એક એવા માણસને મળે છે કે, પણ એ પહેલા એક નાનકડી વાત, કેય સાથે પણ જે વાત કરે છે ને ત્યારે ચિત્રકામની જ વાત નીકળે છે. અને એના સંદર્ભો એ જે રીતે વાત કરે છે, એક વખતે એ ચિત્રકળાની અંદરની વાતો એ આપણી કેયને એટલી બધી પસંદ પડે છે કે એ એમ કે છે કે ના ના, તમે જે કહો છો તે બધું જ બરાબર છે, પણ આ એક સંવેદન અને એને પ્રગટ કરવા માટે લેખકે અને ચિત્રકારે પોતપોતાના આગવા માધ્યમોનો કેવો સરસ ઉપયોગ કર્યો છે. જોજો, આ વાત એ ચિત્ર અને એ સાહિત્ય પૂરતી મર્યાદિત નથી બની જતી. કારણ કે બાય એન્ડ લાર્જ બૃહદ રૂપે એને જો જોઈએ ને તો અરવિંગ સ્ટોને લેખક તરીકે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રો વિશે જે આ રસાળ વર્ણનો પોતાની આ નવલકથા લસ્ટ ફોર લાઈફ અને એનો અનુવાદ જે આપણા વિનોદભાઈએ કર્યો છે સરળતા સૂરજમુખી, તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક કેયના મુખે એવો આ વાત કેવડાવે છે. એટલે અંડર કરન્ટ્સ જ્યારે આપણે પકડતા હોઈએ છીએ ત્યારે આ વાત એ માત્ર એ ચિત્રકળા અને એ સાહિત્ય પૂરતી મર્યાદિત બન્યા વગર જે વાંચી રહ્યા છે તે સાહિત્યને એ ચિત્ર સાથે એને જોડી આપે છે. અને આમ તો વાત આગળ ચાલે છે. ઈસુના સંદેશની વાત છે. કોઈ બાપુ એમ કે છે, એના પિતાજી એમ કે છે કે ભાઈ ભલે જે થાય તે, તું તારે આમાં તારું બરાબર ચાલવાનું છે, તું આગળ નીકળ. અને એને ભણાવવા માટે ડાકોસ્ટા નામના એક અત્યંત અદ્ભુત પાદરીને એ નિમણૂક કરવા, એટલે એની સાથે એ ભણવા જાય છે. અને ત્યારે એને માટે સૌથી અગત્યની વાત જે છે એ એના જીવનમાં એ પાદરી બનવા પણ નથી માંગતો એવું એના મનમાં એને ખબર છે. છતાં પણ આર્થિક રીતે પગભર થવા, કુટુંબની ઉપર ભારરૂપ નહીં થવા માટે એ પોતાની વાતને એ લાવે છે. પણ એ જે વાત પાદરી તરીકે ડિકોસ્ટા એને જે કહે છે એ સૌથી અગત્યની, એના જીવનમાં ખરેખરું શિક્ષણ એને અહીંથી મળવાની શરૂઆત થાય છે. એ લોકો બેવ રાત્રે ફરવા નીકળે છે. અને ફરવા નીકળે છે ને એના ગુરુ સાથે, ત્યારે એક ચિત્રકારના ઘર પાસેથી, રેમ્બ્રાન્ટના ઘર પાસેથી પસાર થાય છે. અને એક એવી કોમેન્ટ કરે છે આપણા રેમ્બ્રાન્ટના ઘર પાસેથી પસાર થતા મેન્ડેસ ડાકોસ્ટા કે ગરીબીમાં અને નાલિશીમાં જ એનું મૃત્યુ થયું. વિન્સેન્ટ તો પણ મૃત્યુ સમયે તેઓ દુઃખી નહોતા. વિન્સેન્ટે રેમ્બ્રાન્ટ વિશેની કડી જોડી આપી. ના, એમના કાળ, એટલે પછી ડિકોસ્ટા કહે છે, ના, એમના કાળ દરમિયાન તેઓ એક જ એવા નીવડ્યા જેમણે પોતાને વ્યક્ત કરવું હતું તે બધું જ સંપૂર્ણપણે વ્યક્ત કર્યું, અને જેઓ પોતાના સર્જનનું મૂલ્યાંકન કરી શક્યા. દુનિયાએ કરેલું મૂલ્યાંકન સાચું હોત કે ખોટું હોત તેથી શો ફરક પડત. એમનો તો ચિતરવું જ પડે એમ હતું. સારું ચિતરાય કે ખરાબ એ માટે એને મહત્વ નહોતું. ચિત્ર સર્જન એમના માનવત્વને એકબદ્ધ રાખનારું તંતુ હતું. વિન્સેન્ટ કલાકારોને થતા દર્શનને એની કળા કેટલે અંશે પ્રગટ કરી શકે છે તે ઉપરથી એ કળાનું મૂલ્ય આંકવાનું હોય છે. અગત્યની વાત આ છે કે કલાકારને થતા દર્શનને એની કળા કેટલે અંશે પ્રગટ કરી શકે છે એ ઉપરથી કળાનું મૂલ્ય આંકવાનું હોય છે. આ
સૌથી મહત્વની વાત. અને એની સાથે સાથે એ ધીરે ધીરે ચાલતા ચાલતા આ વાત ચાલી રહી છે અને એ લોકો એક ત્રિભેટા પાસે આવીને જો અમને નાટક એટલે દિગ્દર્શકોને આવી જગ્યા દેખાય, ત્રિભેટે આવીને ઉભા રહી જાય છે એ લોકો વાત કરતા કરતા. યુસી પેલાના મનમાં ચાલતી વાત, ચિત્રકારની વાત, અને એના મનમાં થોડો નકાર તો છે જ કે મારથી આ નહીં થાય, એવો વર્ષ થઈ ગયો, હું નહીં કરી શકું, હું એટલે સમય બધો બોલતો નથી, 1 વર્ષ થઈ જાય છે આ ભણતા ભણતા, પણ એ કઈ નથી કરી શકતો. ત્રિભેટા પાસે રેતીના ગાડામાં રેતી સારતા કામદારોને નિહાળતા બંને થોડી વાર અટક્યા. જો સખત મહેનતનું કામ કરી રહ્યા છે અને પછી હરિયાળી વેલોવાળા બગીચાઓની ભરચક ગલીઓ તરફ ચાલવા લાગ્યા. અને પછી વિન્સેન્ટ પૂછે છે, બહુ સરસ પૂછે છે કે હા એ બહુ સરસ પૂછે છે, પણ મારામાં આ પાદરી થવાની જરૂરી લાયકાત ન હોય તો? કોઈ પણ વાત, એટલે એ કહે છે કે કોઈ પણ વાત વિશે આપણો અભિપ્રાય એટલે નિર્ણય અનંતતા સુધી સાચો જ પડે એવું શક્ય નથી વિન્સેન્ટ. તને અત્યારે સાચું લાગ્યું તે અનુસાર આચરવામાં તારી જોમ અને હિંમત હોવા જોઈએ. એ સાચું ન પણ નીવડે, પણ આચર્યાનું મહત્વ છે. આપણી સૂઝમાંથી ઉઠતા સૂરને ઈમાનપૂર્વક અનુસરીએ અને એનું આખરી મૂલ્યાંકન, અને એને સર્વશક્તિમાન ઉપર છોડી દેવાનું. બરાબર છે? આપણે ત્યાં ગીતાનો ઉપદેશ પણ આ જ કહે છે, એ આપણે બધા જાણીએ છીએ. અને કહે છે કે દરેક વ્યક્તિ એનું જો જતન અને પાલન કરશે તો મંગળ પરિણામ નિશ્ચિત છે. તું ચિત્ર વિક્રેતા બની રહ્યો હોત તો પણ માનવી તરીકેની તારી એ જ એકબદ્ધતાએ તને સાચો વિક્રેતા ઘડ્યો હોત. તે શિક્ષક બનવાનું પસંદ કર્યું હોત તો પણ એવું જ થાત. તું કોઈ પણ માધ્યમ અપનાવીશ, એક દિવસ તારું પૂર્ણ પ્રગટીકરણ થવાનું એ નિશ્ચિત છે. અને વ્યવસાયી પાદરી બનવા હું આમ્સ્ટરડમમાં ન રોકાઉં તો કઈ વાંધો નહીં. ઇવેન્જલિસ્ટ બનીને તું લંડન જઈશ, કે દુકાનદાર બનીશ, કે બ્રાબ્રન્ટમાં ખેતી કરીશ, એટલે એના પોતાના જગ્યા ગામમાં તું જે કઈ કરીશ તે સારી રીતે જ કરવાનો છો. માનવીને ભડ બનાવતું હીર મને તારામાં દેખાય છે, અને એ પાણીદાર સત્વ છે તે હું પારખી ગયો છું. ભાવિ જીવનમાં ઘણીવાર તને લાગશે કે તું ડૂબી રહ્યો છે, પણ આખરે તું પ્રગટ થયે જ જંપીશ, અને એ પ્રગટીકરણ તે તારા જીવનની સાર્થકતા. ખૂબ કૃતજ્ઞ છું માનનીય ડિકોસ્ટા. તમારા વચનોએ મને મોટો આધાર આપ્યો છે. બસ. અને એ જગ્યા છોડી દે છે, અને છોડીને વળી પાછો ઇવેન્જલિસ્ટ, પાદરી નહીં, હવે ઇવેન્જલિસ્ટ એટલે એવું કે છે કે આપ જાણતા જ હશો, ઇવેન્જલિસ્ટ બનવા તરફ એ જાય છે. અને એ ઇવેન્જલિસ્ટ એટલે કેવું છે કે ધાર્મિક વૃત્તિ કરતો સાદો સીધો માણસ, પણ પરોપકારના કામ કરતો રહે સતત. અને ઈસુને ક્રોસ ઉપર જડવા બદલ પશ્ચાતાપ કરવાથી માનવજાતનો ઉદ્ધાર થશે એવી શ્રદ્ધા રાખનાર, અને એટલે જ સમાજ સેવા કરતો સામાન્ય માણસ. હવે એ ઇવેન્જલિસ્ટ બનવા જાય છે, પણ ત્યાં એના શિક્ષક બહુ જડ નીકળે છે, અને એને જે નૈસર્ગિક તૈયારીની પ્રક્રિયા તેને બદલે ગોખેલું બોલી જાય એવા બીજા 2 વિદ્યાર્થીઓને એ પાસ કરે છે, અને આને ના પાસ કરે છે. કોઈ પણ રીતે આને આગળ જવા નથી દેવા માંગતો એ. અને છેવટે એને કારણે એને કાઢી મૂકવામાં આવે છે. ત્યારે બહુ નાસીપાસ, બધા એમ કીધું કે હજી બીજા 6 મહિના વર્ષ તો અહીંયા કર. તો પેલો કંટાળી જાય કે ના, આ હું નહીં કરી શકું. એટલે થાકેલો, હારેલો, માનસિક રીતે ભાંગી પડેલો એ ચાલતો એટલે શહેરથી દૂર નીકળી જાય છે. શહેરથી દૂર એક મેદાન પાસે પહોંચે છે. ત્યાં આગળ ભૂખમરાથી હાડકા પાંસળા બની ગયેલો એક સફેદ ઘોડો ઉભો હતો. જોજો,
મને આ દ્રશ્ય એટલા માટે ગમે કે તમે તનતોડ વૈતરા ભર્યા જીવનને અંતે મૃત્યુની રાહ જોતો એ ઘોડો હતો. ત્યાંથી પસાર થઈને થોડેક આગળ જઈને મેદાનમાં એક આડા પડેલા ઝાડના થડ પર એ બેસે છે. એનો ઉર્મી પ્રવાહ ધીરે ધીરે સ્થિર થાય છે અને અચાનક એનું એવું અનુભવે છે કે એની પીઠ પર કંઈક કોઈ અડકે છે અને ફરીને જુએ છે તો પેલો ઘરડો ઘોડો એને સાંત્વના આપતો હોય તેમ એની પીઠ ઘસતો હોય છે. અને અમે રેફરન્સ જોજો, એ પોતે એવું અનુભવે છે આને કારણે એને પછી પંપાળે છે કે હું એકલો નથી, પ્રભુએ મને રઝળતો મૂક્યો નથી, એક દિવસ એમની સેવા કરવાનો માર્ગ મને જરૂરથી મળશે, એટલે ઇવેન્જલિસ્ટ હું બની શકીશ. અને એ ઘેર પહોંચે છે ત્યારે પીટરસન નામના એક વૃદ્ધ છે, એના બહુ જ હિતેચ્છુ છે, એ એની રાહ જોતા ઘેર બેઠા છે અને એને એના જીવનનું સૌથી કપરું પ્રકરણ અને જીવનનો ટર્નિંગ પોઈન્ટ પણ એમાંથી છે. બોરીનાસની ખાણ, ત્યાં આગળ આવા એક ઇવેન્જલિસ્ટની જરૂર છે, આવું કામ કરનારાની. તમે જઈને કામ કરો અને કામ જો તમારું સારું થશે તો તમને કાયમી નોકરી પણ આપવામાં આવશે, એવી વ્યવસ્થા મેં કરી છે. કારણ કે પીટરસન જાણે છે કે આ છોકરો બહુ જ તેજસ્વી છે, પણ પેલા બાકીના 3 એક શિક્ષક અને બાકીના 3 ટ્રસ્ટીઓ એને નકારતા હોય છે, પણ પીટરસને એમાંનું આ જોઈ લીધું છે, એટલે એ વાતમાં એને મોકલે છે. ત્યાં હવે એ ક્યાં જાય છે તે હું તમને કહું. બોરીનાસ, કોલસાની ખાણોનો વિસ્તાર. મિત્રો, આ 44 થી 104 પાના જો તમે પસાર કરો તો હું એવું માનું છું કે તમે આખું પુસ્તક વાંચી શકશો. જો 44 થી 104 પાના જો તમે વાંચી નહીં શકો એટલે તમે ગુંગળામણ, તમને એટલી બધી અકળામણ આ જીવનમાં શું છે એનું. બોરીનાસ કોલસાની ખાણોનો વિસ્તાર છે, ત્યાંનો લગભગ એક રહેવાસી ખાણમાં ઉતરીને મજૂરી કરે છે. સદા વિસ્ફોટતા રહેતા હજારો જોખમો વચ્ચે એ લોકો મજૂરી કરે જાય છે, પણ શરીર અને પ્રાણને જોતરેલા રાખી શકાય એટલા પૂરતું માંડ કમાય છે. કામ ઉપરથી છૂટીને આવીને લોથ થઈને ઢળી પડવા માટેના દર જેવા ઘોલકાઓમાં વસે છે. વર્ષના મોટા ભાગ દરમિયાન ટાઢે કે તાવે થરથરતા અને ભૂખે ટળવળતા એમના સ્ત્રી બાળકો એ ઘોલકાની અંદર જ દિવસ રાત પડ્યા રહે છે. આ એક ખાણ સૌથી જૂની અને સૌથી વધુ જોખમી ગણાતી ખાણ. બોગદા ફસકી પડવાથી, ભોંયરા પાણીથી છલકાઈ જવાથી, એનાથી ડૂબી મરવાથી, ઝેરી ગેસ નીકળીને એનાથી ગુંગળાઈ જવાથી અને ધડાકાથી ફૂરચા ઉડી જવાથી, ઉતરતા લિફ્ટ ખોટકાઈ જાય અને સેંકડો મીટર નીચે પછડાવાથી એટલા બધા આજ સુધીમાં જાન ગયા છે કે આ ખાણ બેઆબરૂ બનીને રહી ગઈ હતી. એ જગ્યાએ આ ખાણિયાઓની વચ્ચે એ ઇવેન્જલિસ્ટ તરીકેનું કામ કરવા જાય છે અને એ લોકોનું જીવન જોઈને એને બહુ જ અંદરથી વેદના અનુભવે છે. કારણ કે સળગાવવા માટે એ લોકો પાસે કોલસાની ખાણમાં હોવા છતાં બી કોલસો નથી હોતો, એટલે કોલસાની સાથે ટેરિલ નામનો એક પદાર્થ નીકળે, તેનું મોટું પર્વત કર્યું હોય છે અને એમાંથી બિચારા કણી 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 વણી લાવે ને ઘરમાં સળગાવે. એટલે એ લોકોને માટે કોલસાની ખાણની વચ્ચે રહેતા હોવા છતાં પણ ઘરમાં સળગાવવા માટે કોલસો નહીં. આ પરિસ્થિતિ એટલે એની અંદર એ પોતે પણ એક વખત ટેરિલ પર જાય છે અને એ રોજ પેલું ધાર્મિક ભાષણો આપતો હોય છે, પણ લોકો એને સ્વીકારતા નથી હોતા કે આ માણસ બહારનો છે એટલે આવું બોલે છે. પણ એ ટેરિલ વણવા જે પહેલી વાર ગયો ને, તો ટેરિલના અંદર કોલસા વણતા વણતા એનું મોઢું, હાથ, પગ બધા કાળા થઈ જાય છે અને સમય થઈ જાય છે એટલે સીધો એ ધાર્મિક ભાષણમાં જાય છે અને તે દિવસે લોકો એને ગાંડાની જેમ સ્વીકારે છે, એના ભાષણને, એના વક્તવ્યને, એની વાતને. એટલે એને પોતાને નવાઈ લાગે છે કે સાલું આ કેમ થયું આવું. એટલે એ ઘેર જઈને મોઢું સાફ કરવા માટે અરીસો અને જુએ છે કે એને ભવા, એના આ કપાળની જે કરચલીઓ, એના ગાલ, આની બધાની અંદર માત્ર કોલસી ઉડીને આખું માથું ભરાયું હતું અને આ બધું જ. એટલે એને થાય છે કે હા, આ લોકોએ મને સ્વીકાર્ય તેનું કારણ આ છે, હવે આજે હું આ નહીં ધોઉં
અને એ ધોતો નથી. અને પછી અચાનક એ નીચે આ બધું જોવા ઉતરે છે જ્યારે ખાણની અંદર કે ખરેખર શું છે. એ પેલા લોકો કહે છે કે આ શું છે ખબર છે, અમે 8 વર્ષના હોઈએ ત્યારથી જઈએ છીએ અને 25-26 વર્ષે તો અમે નકામા થઈ જઈએ કામ કરવા માટે. બહુ બહુ તો 30 વર્ષ લગી કામ કરી શકીએ. અને આ 30-40 વર્ષ એ જીવનગાળો કાળા પાતાળમાં 700 મીટર નીચે ઊંડા ઉતરવા એટલે દટાયા પછી રોજ જ એ અંદર દટાવા જાય અને બહાર આવે. એટલે રોજ જ પાતાળમાં જીવતા દટાયા પછી એ બધું ભૂલી જવા 32 વર્ષને અંતે ટેકરીની ધાર પર ખોદેલા એક 6 ફૂટના ખાડામાં દટાવવાનું છે. આ મારા મનમાં આ એટલા બધા અઘરા સમયગાળા છે એના જીવનના કે તમે એને કંઈ જ એ પોતાની પાસેથી બધું જ જે કંઈ છે ધીરે ધીરે એ લોકોને આપતો જાય છે. અને એક વખત અચાનક અકસ્માત થાય છે. અકસ્માત થાય છે અને ખાણિયાઓ બધા અંદર ફસાયેલા છે. 12 દિવસ લગી કોન્સ્ટન્ટ અટક્યા વગર એના બચાવ કાર્ય ચાલુ હોય છે, બધું જ ચાલુ હોય છે. અને એ સતત 12 દિવસ માત્ર કોફી ઉપર એ બધા કામની અંદર જેમ જેમ એક બે બળેલા છોકરાઓ આવે છે એના ઘર પાસે લાવે છે કે એ કહે છે કે કપડું આપો, કપડું આને વીંટાળવા માટે. તો પેલી એની માં કહે છે કે અમારા ઘરમાં કપડું જ નથી, અમે તો આખી જિંદગી આ રીતે જ જઈએ છીએ. ત્યારે એ પોતાના કપડા ફાડીને એના જે કોટનના અંડરવેરથી માંડીને ગંજી ફરાકથી માંડીને કાપડથી માંડીને એ ફાડીને બધું એને લપેટે છે. એની પર તેલ લગાડવું તો તેલ નથી. આ રીતે બધું મળીને 57 ખાણિયાઓ તે અકસ્માતમાં એની હાજરીમાં મૃત્યુ પામે છે. અને એ 12 દિવસના કામને કારણે ખાધા પીધા વગર, કારણ કે એની પાસે એ બધું જ છોડીને એક જુદા આ લોકોની સાથે જ રહેવા ચાલ્યો ગયેલો. એવી પરિસ્થિતિમાં એ ખાવા પીવાનું પણ એને મળતું નતું. કારણ કે એ મળવા માટે તમને એ શ્રદ્ધા હોવી જોઈએ કે ભાઈ આ લોકો બરાબર કામ કરે છે તો જ પેલા લોકોને પૈસા મોકલી શકે, નહીં તો એ લોકો નોકરીમાં નહીં રાખે. આ એનું ટ્રાયલ પર હતો એમ માનો ને. એટલે અને પછી એ એક ગુણ શરીર પર વીંટાળીને 14 દિવસ પછી 57 આ મરી ગયેલા ખાણિયાઓને માટે પ્રાર્થના સભા હોય છે. અને એ બોલતો હોય છે. એ એટલો બધો ક્ષીણ થઈ ગયો છે કે સૂતો સૂતો આમ અડધો સૂતો બેઠો બેઠો એ બોલતો હોય છે. અને એટલામાં જે પેલી ઇવેન્જલિસ્ટ વાળા જે એના દુશ્મન પેલા 2 ટ્રસ્ટીઓ હતા ને એ અચાનક એને શોધતા શોધતા ત્યાં આવે છે. અને આ પરિસ્થિતિ એ તો એમ કે અમારી એનું નામ બોલેલું છે એમ કરીને એને કાયમ માટે આ એની ઇવેન્જલિસ્ટની નોકરીમાંથી રદબાતલ કરે છે. અને એ લોકો ચાલ્યા જાય છે. એને શું કામ કર્યું છે તે લોકો જોતા નથી, પણ કાયમ માટે એ અહીંથી બાકાત થઈ જાય છે. અને છતાં પણ એ ચાલ્યો નથી જતો. એના પિતાજીને અને થિયોને એના ભાઈને પત્ર લખે છે કે આ આવું થયું છે પણ હું અહીંયા આ છોડવાનો નથી, કારણ કે મારે આ લોકો માટે કામ કરવું છે. અને સતત કામ કરતો રહે છે. અને ત્યાર પછી એક દિવસ અચાનક 6-8 મહિના નીકળી ગયા છે, સતત કામ કરે છે. અને સવારના પૂરમાં એ નીકળ્યો છે ફરવા. અને થોડી વાર રહીને જ્યાં ખાણની અંદર ઉતરતા ખાણિયાઓ જે જગ્યાએ ભેગા થતા હોય છે ને ત્યાં નવેમ્બરનો એક સાફ દિવસ વિન્સેન્ટ શૂન્ય મને ખાલી હાથે રઝળતો ખાણ પાસે આવી ચડ્યો. ખાણ ઓફિસની દિવાલની બહાર પડેલા લોખંડના એક કટાયેલા પૈંડા ઉપર એ બેઠો હતો. ખાણના દરવાજામાંથી બહાર નીકળતો એક ખાણિયો એને જોયો. ખેંચીને આગળ પડતી પહેરેલી ટોપીથી એની આંખો ઢંકાઈ ગઈ હતી. ખભા ઝૂકેલા હતા, હાથ ખિસ્સામાં હતા. ચાલતા ચાલતા એના ગાંઠાળા ઘૂંટણ આંચકા ખાતા હતા. વિન્સેન્ટ આ માણસ તરફ આકર્ષાયો, કારણ કે એ પોતે પણ ન કહી શકત. ખાસ રસ વિના હેતુહીન ક્રિયાથી એનો હાથ ખિસ્સામાં ગયો. ઘેરથી આવેલો પત્ર અને પેન્સિલનો ટુકડો એના હાથમાં આવ્યા. પરબિડિયાની પાછળના ભાગ ઉપર એણે કાળું મેદાન ઓળંગતા એ ટચુકડા આકારને ઝડપી લીધો. આ સૌથી પહેલો એના જીવનનો આ પરિસ્થિતિમાંથી જન્મેલો સાચો
ચિતારો થવાનો પહેલો આ લસરકો. પિતાનો પત્ર ખોલીને એને જોયું તો કાગળની એક બાજુ કોરી હતી, એટલે થોડી વાર પછી બીજો ખાણીઓ ખાણના દરવાજાની બહાર આવ્યો. 17 વર્ષનો એ યુવાન વધારે ઊંચો અને ટટ્ટાર હતો. ખાણની ઓફિસની ઊંચી દિવાલને ઓથે રેલના પાટા ઉપર ડાંફ ભરતો ભરતો એ જુવાનિયાની છાતી ઉમંગથી ફૂલતી હોય એવી દેખાય. એ દેખાતો બંધ થયો એ પહેલા એને પણ આલેખી લેવા માટે વિન્સેન્ટને ઘણી મિનિટો મળી ગઈ. હવે આઈ વિલ હેવ ટુ જમ્પ. આ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એ ચિત્રકાર બનવા તરફ ગયો અને એનો ભાઈ થિયો એને અહીંયાથી આવીને લઈ જાય છે અને ફરીથી એને લઈ જઈને એ જાય છે ત્યારે ખબર પડે છે કે એની માસીની દીકરી જે કેઈ જે હતી એનો પતિ મૃત્યુ, કારણ કે મેરિડ હતી, બાળક હતું, એ મૃત્યુ પામી છે અને એ રોજ ચિત્ર કરવા પોતાના ગામ એટલે બ્રાબન્ટની અંદર એ જાય છે પિતાની પાસે અને રોજ ત્યાં બી એ ચિત્રકામ કરવા જાય છે. પિતા બહુ કહે છે કે ભાઈ આ તું શું માંડ્યું તે શું, પણ એ એમ કે હું તો આ જ કરીશ હવે એમ કરીને એ સતત કરતો રહે છે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર. અને પેલી કેઈ પણ એની આગળ એ પોતાના મનની વાત રજૂ કરે છે અને રજૂઆત કર્યા પછી કેઈ એને સખત રીતે કે ના આ ક્યારે શક્ય નથી કરીને એનાથી છૂટી થઈ જાય છે. પછી એ હેગમાં ચિત્રકળા માટે આવે છે. હવે મારે બહુ જલ્દી 15 મિનિટ રહી છે એવું લાગે છે ત્યારે ત્યાર દરમિયાન એને ઘણો બધો થોડો ઘણો વિકાસ કરી લીધો છે. સમયગાળો ખાસો પસાર થયો છે અને વિન્સેન્ટના ચિત્રને મોવ નામનો ચિત્રકાર એના પેઇન્ટિંગ્સ એટલે એના સ્કેચ ને બધું જોઈને કહે છે કે વિન્સેન્ટ મારી વાત માન, જો તું ધ્યેય તરફ દોટ મૂકીશ તો તારી ભીતરના કલાકારની તે કતલ કરી ગણાશે. એટલે કયું ધ્યેય? એ વિન્સેન્ટ એમ કે હું ક્યારે આ બધું લોકોને વેચી શકીશ ને પૈસા કમાઈ શકીશ ને ક્યારે હું પગભર થઈશ અને ક્યારે મારા માતા પિતા અને ભાઈનું ઋણ હું ક્યારે ચૂકીશ. કારણ કે થિયો, જોજો, મારે માટે વિન્સેન્ટ જેટલો અગત્યનો છે એટલો જ અગત્યનો થિયો છે. એનો નાનો ભાઈ, એનાથી 4 વર્ષ નાનો. એ થિયોનો જન્મ જ એટલા માટે થયો છે કે વિન્સેન્ટ વાન ગોગ ચિત્રકાર થઈ શકે. આજીવન એને ત્યાર પછી એટલે એ બોરીનાસથી પાછળ, બોરીનાસમાં બી પૈસા મોકલતો હતો, પણ ત્યાર પછી એ 37 વર્ષે જયારે મૃત્યુ પામ્યો એ 12 થી 15 વર્ષ એ પોતે લગ્ન પણ કરે છે, બધું કરે છે, છતાં પણ એના ભાઈ, મોટા ભાઈ વિન્સેન્ટને દર મહિને નિયમિત રૂપે, જો મહિને નહીં મોકલી શકે તો 10-10 દિવસે સતત એ પૈસા મોકલતો રહે છે. અને વિન્સેન્ટનું જીવન, કારણ કે એને વિન્સેન્ટની અંદર અદ્ભુત પ્રતિભા દેખાઈ હતી એના ભાઈને કે ના આ છે, કારણ કે એ પોતે થિયો પોતે કુપિલની, આ વિન્સેન્ટ વાન ગોગનું આખું કુટુંબ એની એક આખી જે સાઈડ છે ને એ ચિત્રકળાની અંદરની છે. એના કાકાને બધા ગુપિલ ગેલેરીના માલિકોને એવા બધા છે. એના ફાધર ને બધા એ આખા એ દેવળના બધા જે પ્રિસ્ટો છે તે છે. એટલે બે પરંપરા એનામાં ભેગી થઈને આવી, પણ વધારે પાવરફુલ રહી કળાની બાજુ. પાદરીપણું એ ધીરે ધીરે છૂટતું ગયું અને એ કળાનો પાદરી બની ગયો એમ કહી શકાય. એ તો વાત ખોટી નથી જ, કારણ કે એને જે કલાનું જે આખા દુનિયામાં જે પ્રસાર પોતાના ચિત્રો દ્વારા કર્યું છે એ કદાચ તમને જાણીને નવાઈ લાગશે. એ આખી જિંદગી જેનું માત્ર એક ચિત્ર વેચાયું હતું, માંડ, એ માણસનું 1984-85 આઇરિસિસ નામનું ચિત્ર $64 કરોડ વેચાયું ને મોંઘામાં મોંઘું આજ લગી વેચાયેલું ચિત્ર $64 કરોડ. ત્યાર પછી એ તો વેચાઈ ગયું, પણ એ જ ચિત્ર 1990 ગુપ્ત કિંમત, એટલે એની કિંમત જણાવ્યા વગર વેચાયું એવું ન્યુયોર્ક ટાઈમ્સમાં હતું, જે આપણા વિનોદભાઈએ વાંચેલું હતું. એનું એમણે નોંધ કરી છે કે 1990 એ ચિત્ર ગુપ્ત કિંમતે વેચાયું. એટલે પેલું $64 કરોડ પછી કરતા પણ વધારે કિંમતમાં એ વેચાયું હોય તો જ એ ગુપ્ત કિંમત હોય, કારણ કે ખરીદનાર અને વેચનાર એ બે મુશ્કેલીમાં આવે.
એટલા માટે આ કદાચ એ લોકોએ કિંમત ગુપ્ત રાખી હોય. તો આવો ચિત્રકાર એ જ્યારે બને છે એની અંદર જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ અને ગરીબીના, હું આ એના 13-14 વર્ષના આ કલાકાર બનવાના જીવનગાળા દરમિયાન એ ઓછામાં ઓછો વધારે પણ છે 4 થી 5 વર્ષ ભૂખો રહ્યો છે. ત્યાં તો માત્ર એક કોફી પર જીવ્યો છે. એવા એના જીવનના 5 થી 6 વર્ષ છે. એટલે અડધ જીવન 22 વર્ષ પછીનું એ 26 વર્ષનો થયો. અને જ્યારથી આ દિશામાં ગયો ત્યાર પછીના એ 13 થી 14 વર્ષના ગાળામાં 6 થી 7 વર્ષ ભૂખ્યો જીવ્યો છે, પણ ચિત્રકળા છોડી નથી. આ માણસનું તપ, આ માણસની અદ્ભુત કામગીરી એના જીવનમાં. ત્યાર પછી એક એના પોતાના જ ગામમાં બીજી એક છોકરી આવે છે મોર્ગન કરીને. હવે એ મોર્ગન 40 વર્ષની છોકરી, એને જીવનમાં ક્યારેય પ્રેમ નથી કર્યો હતો. એ આને પ્રેમ કરે છે, પણ વિન્સેન્ટ એટલો જ પ્રેમ એને નથી કરી શકતો. પણ પેલી સ્ત્રી, એ 5 બહેનો અને એની માં, એ બધા જ એક ઘરમાં સાથે રહેતા, બધા જ કુંવારા હોય છે. માં એકલી, એની આ 6 દીકરીઓ. છેવટે વિન્સેન્ટ એને મનાવવા જાય છે, એને પછી એના માટે પ્રેમ થાય છે, સતત એ ચિત્રકળામાં સાથે આવતી હોય છે. ત્યારે પેલા લોકો એને પરણવા નથી દેતા. ત્યારે પેલી કહે છે કે હું જીવનમાં જે પ્રેમ પામી છું તારો, એ એક જ એવી વસ્તુ છે કે હું જીવનમાં સાથે લઈને જવા માંગુ છું. જો આ લોકો મને નહીં પરણવા દેશે તો હું મરી જઈશ, આપઘાત કરીશ તારો પ્રેમ લઈને. અને એ એક દિવસ ખરેખર એવું કરે છે. અને કારણ કે એ લોકોના ઘરવાળા ક્યારે માનતા નથી, બહેનો બધી, અને એ આપઘાત કરે છે. આ ઘણા બધા. ત્યાર પછી પાછો પેરિસ આવે છે. પેરિસની અંદર અનેક ચિત્રકારો, તમે નામ દઈશ તો એનો એટલા માટે અર્થ નથી કે ખાલી નામથી કઈ એનો અર્થ શ્રવણ, પણ અનેક જુદી જુદી એના ચિત્રકારોને એ જુએ છે અને એ પોતાની આભા ખોઈ બેઠે છે. એને એમ થાય છે કે આ બધું જ સાચું છે, આ બધું જ સારું છે. અને એના ભાઈ સાથે સતત રોજ જ રાત્રે એનો ભાઈ સાથે જ રહેતો હોય છે. એટલે રોજ એને તોફાન થાય, રોજ કકળાટ થાય, રોજ એ લોકો બેના સંવાદો થાય. પેલો એને રાત્રે કામ કરીને આવ્યો, એને ઊંઘવા નહીં દે. અને છેવટે એનો ભાઈ એમ કહે છે કે વિન્સેન્ટ, મને ખાતરી થઈ ગઈ છે, તું મને તારું જે પેઇન્ટિંગ આજે કર્યું છે તે બતાવ, તો હું તરત તને કહી દઈશ કે ગઈકાલે કોને મળ્યો હતો. આટલું બધું ઇમ્પ્રેશનિસ્ટ તરીકેની એની પ્રક્રિયા. એટલે અનેક જે કંઈ પણ જુએ, જે કંઈ પણ એના મનમાં નવા ચિત્રકારોનો મળે, નવા ચિત્રો જુએ, તો એના મનમાં એની ઇમ્પ્રેશન ક્રિએટ થાય કે હું આવો થાઉં. અને એમાં એ પોતાનું સ્વત્વ ગુમાવતો જાય છે. એટલે એનો ભાઈ કહે છે કે આ નહીં ચાલે ભાઈ, આવી રીતે નહીં જીવાય. એટલે તારે આ પેરિસ છોડી દેવું જોઈએ. પેરિસ, એને પણ એમ થાય કે ના ચાલુ હોય તો વાત સાચી છે, હું મારા પણ તો ગુમાવતો જ જાઉં છું, આમાં હું ક્યાં છું. અને એ બહુ સરસ રીતે પોતાની જાતને બચાવીને એના ભાઈને ત્યાં એ ચિઠ્ઠી મૂકી દે છે કે હું જાઉં છું, હાલ. એ પોતે નક્કી કરી લે છે. અને હાલ એના જીવનનું આ બહુ મોટું સ્થાન, અંતિમ સ્થાન, જ્યાં એને પેલી માયા મળે છે. અને માયા એટલે સૌ કોઈ આપણે એને મળીએ છીએ. અને એ એના જે સૂરજમુખીના ચિત્રો જે સૌથી દુનિયામાં પ્રખ્યાત છે. અરે પેલા ચિત્રોનું કરતો તથાગત. પેલા કાં ગયા બધા? આ બધા જ ચિત્રો એક પછી એક મૂકને. એટલે પોટેટો ઉતરસ તો પહેલા મૂક. આ પોટેટો ઉતરસ, આ એવું ચિત્ર છે કે એને માટે જિંદગીભર રાહ જોઈ. આટલા બહુ લાંબો સમય, 6 મહિના સુધી રાહ જોઈને એને આ કામ કર્યું છે. આ છે બોરીનાસની ખાણની અંદર વજન ઉચકીને ચાલતી સ્ત્રીઓ, એનું ચિત્ર છે. પછી ક્યાં છે બીજા? આ બોરીનાસમાં કામ કરતા આ માણસોના ફોટા છે, જે એના સ્કેચ. આ મેં તમને જે $64 કરોડ ની વાત કરી ને, એ આઈરિસિસ ચિત્ર આ છે.
એ જે ચિત્ર છે ને એની ઉપર ક્લિક કરો ને, ખાલી એ ચિત્ર ઉપર, આ અને કર્યું એને ઝૂમ કરો ને એને. એ મને નહીં. હા, કરું. એટલે હું તથાગતને જ કહું છું. હા, બરાબર. હવે આવે છે? નથી એટલે આવતું? બધા ચિત્રો એક સાથે આવે છે. અરે રે, એવું કેમ? તથાગત ખાલી એ જ પિક્ચર ઉપર ક્લિક કરીને એને ઝૂમ કરને, એટલે જેટલું તારી સ્ક્રીન ઉપર દેખાશે ને એટલું જ અહીંયા દેખાતું હશે. હા. એ કર ને. એક મિનિટ. તો એ આવ્યું. આઈરિસ આરો આઈરિસ. હા, હવે આવ્યું. હેલો. આવશે હમણાં. યસ કર્યું છે તો હમણાં તો ખાલી તમે જ છો સ્ક્રીન ઉપર. સ્ક્રીન ઓ માય શેરિંગ તમે સ્ટોપ કર્યું છે કદાચ તમે. ગોડ. જો સ્ક્રીન સેવિંગ જો તો. અરે કર્યો જ. ફરીથી ચેક કર. આ શેર આવ્યું ને? હા. યસ, હવે કરો. હવે આવ્યું? હવે શરૂ થયું. યસ આવ્યું? એક્ઝેક્ટલી હવે આવ્યો. રાઈટ. તો પેલી ફિલ્મ આવેલી કે નહીં આવેલી? એ આવેલી, પણ એ અડધી જ આવેલી એવું મને લાગે થોડું. ઓ માય ગોડ. પણ પાછું જોઈ લઈશું એને. હા, એ એ બહુ તો નાની છે. છેલ્લે હું મૂકવાનો. હા, એ અરે, મને ખ્યાલ હતો. આ ચિત્ર આવી ગયું. અરે, ફિલ્મ આવી ગઈ. એક પછી એક મૂકની બધું. મારે વાત કરવી છે એની. ફિલ્મ આવી ગઈ. બધું કાઢ. ફિલ્મ ચાલે છે. હા, કટ. આ બધા જ તેઓ આ એક છે. અહીં મારે અહીંથી જો તો શરૂ કરજો તો મને વારો આ તું આવે ને. હા, એ તો આવી ગયો આઈરિસ. હા, પણ તારે પછી આ નહીં દબાવતો, હવે ખાલી બેક જ દબાવો. આમાં હું જ યસ, હવે આ રાઈટ છે. હવે તમે ખાલી આગળ પાછળ કરશો એટલે. અચ્છા, ઓકે. તો હું છે ને આ તમને જે આ જે આ એનું યલો ઘર જે છે જે એ રહે છે, આ એક મોટી હોટેલ છે તેનું એને ચિત્ર કર્યું છે. આ સૂરજમુખી છે, જુઓ. આ સૂરજમુખી છે. આ સેલ્ફ પોર્ટ્રેટ છે એનું. આ એનું સેલ્ફ પોર્ટ્રેટ છે ખરું, પણ એ એક વેશ્યાના પ્રેમમાં પડે છે, એક છોકરીના. અને એ એમ કે છે કે ભાઈ તારી પાસે કઈ પૈસા નહીં હોય તો તું તારો કાન મને કાપીને આપી દે, મને તારો કાન બહુ ગમે છે. અને એ ગાંડપણની સ્થિતિમાં એક દિવસ ખરેખર પોતાનો કાન કાપીને એક કાગળના એમાં લઈને એને આપે છે. અને પેલી છોકરીએ જોઈને બેભાન થઈ જાય છે. જ્યારે આ કાન નીકળતો એ ઘેર આવે છે અને સૂતો છે. અને ત્યાર પછી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પણ ત્યાં આ જે પેલું કાગડા વાળું ચિત્ર છે ને, આ તો સ્ટારી નાઇટ છે. હું તમને એ બતાવું. આનો સેલ્ફ પોર્ટ્રેટ. આ પેલા કાકા જે છે, આ જે કાગડા વાળું જે ચિત્ર છે ને, આ ગાંડપણની ચરમસીમા જે જ્યારે થાય છે આ ખેતરમાં. કારણ કે એ અથાગ તાપની અંદર સૂર્ય વચ્ચે માત્ર ટોપી પહેર્યા વગર આખી દુનિયા પહેરે, પણ એ ગાંડો નહોતો પહેરતો. અને એને કારણે એનામાં ભયંકર ગાંડપણ. આ કાગડા સાચા નથી, એના મનના કાગડાઓ છે. આ કાગડા એક પણ સાચો નથી, એના મનમાંથી ઉદ્ભવતા આ કાગડા છે. એટલે શરીરે સારો થાય છે પણ મનથી સારો નથી થતો. એટલે માનસિક રોગીની હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવે છે. અને હું ઘણું બધું આમ તો કાઢી નાખું છું, ચાલ્યો જાઉં છું, મને પોતાને સંતોષ નથી થતો, પણ શું કરું. એ પોતાના રંગ પછી પોતે બનાવતો થાય છે ત્યાં આગળ. એ આ સૌથી અગત્યનું. પોતે વધારે પડતી ઝડપથી કામ કરી રહ્યો હોય એવું લાગે છે. હું પણ, મને પણ એવું જ છે. પોતે વધારે ઝડપે કામ કરી રહ્યો છે એવું પેરિસના પોતે વધારે ઝડપે કામ કરી રહ્યો છે એવું પેરિસના કોઈ કોઈનો એક ખુલ્લું છે. હેલો. હા, હું જોઉં છું. મેડમ અહીંયા તમારું મ્યુટ કરી દો ને મેડમ. યસ, કરી દીધું એમણે. એ સાથે પોતે સંમત નહોતો. એની ઉર્મિઓ, એનો નિસર્ગ પ્રત્યેનો હાર્દિક સ્નેહ એને પ્રેરી રહ્યા હતા અને એ ચિત્રે જતો હતો. ઉર્મી પ્રવાહ ક્યારે એટલો ધસમસતો હોય કે પોતે કામ કરતો હોય એવા ભાન વિના એ કામ કરી જતો. પીંછીના લસરકા સ્વરબદ્ધ શબ્દોની જેમ કોઈક વાર ક્રમશર અને સ્પષ્ટ ઉપસી આવે, તો કોઈક વાર એવા ભારે દિવસો પણ આવે કે જ્યારે પ્રેરણાની સરમાણી સુકાઈ ગઈ હોય અને ભઠ્ઠી જ્યારે ધકતી હોય, લોઢું જ્યારે લાલ ચોળ હોય, ત્યારે
ઘડીને ટીપીને આકાર આપેલા સળિયા ઉતારીને સાચવી રાખવામાં શો વાંધો હોઈ શકે? આ એક એવી જબરજસ્ત માનસિકતા છે કે આપણને ખબર નથી પડતી કે એ આ વાત કરે છે કે હું સમજી શકું છું, એટલે તાંગડી એક સરસ ટપાલી જોડે દોસ્તી થઈ જાય છે. હું સમજી શકું છું, રૂલે એનું નામ છે, પણ મને વધુ ને વધુ એમ થતું જાય છે કે આપણે ભગવાન વિશેનો અભિપ્રાય માત્ર આ દુનિયાને જોઈને જ ન બાંધી લેવો જોઈએ. આ દુનિયાને આપણે એકાદ સારું ન ચિતરાયું હોય એવું ચિત્ર, જો આ રેફરન્સ આપે છે કે આ દુનિયાને આપણે એકાદ સારું ન ચિતરાયું એવું ચિત્ર માનવું. સારું ન ચિતરાયું હોય એવા ચિત્રનું આપણે શું કરીશું? ચિત્રકાર આપણો મનગમતો હોય તો વળી ખાસ એમાં ટીકાપાત્ર બહુ જોવા નહીં મળે, આપણે ચૂપ રહીશું. અલબત્ત બહેતર સર્જનની અપેક્ષા રાખવાનો અધિકાર આપણને છે જ. એટલે આ એની ઈશ્વર વિશેની માન્યતાઓ પણ એટલી બધી સરસ છે. અને એને જ્યારે એ ઘડી આવે છે, હું ડાયરેક્ટ હવે આ માયાવાળી વાત મેં કહી દીધી છે એટલે હું ફરીથી લેતો નથી, કારણ કે મેં શરૂઆતમાં કહી દીધી છે. પણ એની જે સાક્ષાત્કારની ક્ષણ છે એ મારા માટે સૌથી અગત્યની છે. એ હું આપને કહેવા માંગુ છું. તું શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ સ્પષ્ટ કરી આપીશ? ગોગે એનો મિત્ર જે એને ત્યાં બોલાવેલો છે હાલમાં રહેવા સાથે, ગાગે મકાઈના ડુંડાને ઊંચે ને ઊંચે ઉગાડતી ધરતી, કોતરમાંથી નીચે વહી જતું પાણી, દ્રાક્ષનો રસ અને માણસની પાસે થઈને પસાર થઈ જતું એનું જીવન, એ બધા એક જ તત્વના ભિન્ન સ્વરૂપો છે. જીવનમાં એકમાત્ર સામ્ય તે એના તાલનું સામ્ય છે. આપણે સૌ માનવીઓ, સફરજનો, કોતરો, ખેડાયેલા ખેતરો, મકાઈ વચ્ચે પડેલા થેલાઓ, ઘરો, ઘોડાઓ, સૂર્યો, સૌ એક જ તાલમાં નૃત્ય કરી રહ્યા છે. તારામાં જે સત્વ છે ગાગે, તે આવતીકાલે દ્રાક્ષમાંથી ફૂટી નીકળવાનું છે. કારણ કે તું અને દ્રાક્ષ એક જ છો. ખેતરમાં પરસેવો પાડતો ખેડૂત હું ચિતરું છું, ત્યારે જોનાર એ ખેડૂતને મકાઈના દાણાની જેમ જ ધરતીમાં વહી જતો રેલાતો અનુભવે, અને સાથે સાથ ધરતી ઊંચી થતી અને ખેડૂત તેમાં એકાકાર બની જતી જુએ, એવી મારી ઝંખના છે. ખેડૂતમાં, ખેતરમાં, મકાઈમાં, હળમાં અને ઘોડાઓમાં સૂર્ય રસને રેડાતો અને ખેડૂત, ખેતર, મકાઈ, હળ, ઘોડાને સૂર્યમાં હોમાઈ જતા દેખાડી શકું એવું મારે. પૃથ્વી ઉપર બધું શાશ્વત લયમાં ગતિમાન છે. એ લયની અનુભૂતિ જેને જેને થશે તે સૌ જીવનનું દર્શન પામશે, અને એ જ છે ભગવાન. આ એની જીવનની સાક્ષાત્કારની ક્ષણો છે. એ અહીંયા સરસ રીતે, હું સામાન્ય જે વાતો છે એ એટલા માટે નથી કરતો કે એ પ્રેમમાં પડે છે ને આમ થાય છે તેમ થાય છે, એ બધી વાતો કરતા મારે મન એના ચિત્રની વાત સૌથી મહત્વની છે. એ જીવનને અંતે એક દિવસ આ બેઠો હોય છે અને ક્યારે પેલી ઘટના બને છે એ હું હવે એના મૃત્યુ તરફની ઘટના એટલા માટે જાઉં છું. માનસિક વાત ને બધી આવી ગઈ છે. એ વિદાય લેવા ઈચ્છતો હતો. જે કંઈ પણ બન્યું તે છતાં પોતે ભલાઈ ભરી દુનિયામાં જીવ્યો હતો. ગાગે કહ્યું હતું એમ ઝેર હતું તો એનું પણ હતું. હવે દુનિયા છોડી જતા પહેલા એ દુનિયાને છેલ્લી સલામ કરવા માંગતો હતો. પોતાના જીવનને ઘડવામાં સહાય કરનારા મિત્રોને અલવિદા ગુજારવા માંગતો હતો. સલામ અર્શલાને, જેણે કરેલી અવહેલનાએ એને સામાન્ય સંસારમાંથી ઉતરડી નાખી અસ્પૃશ્ય બનાવી દીધો હતો. સલામ મેન્ડેસ ડેકોસ્ટાને, જેમણે એવી શ્રદ્ધા પ્રેરી હતી કે એક દિવસ એ પોતાની અસ્મિતાને વ્યક્ત કરે જ જમશે, અને એ પ્રગટીકરણ એ જ એના જીવનની સાર્થકતા. હૃદય ઉપર કદી નહીંના અક્ષરો તેજાબી જલદ ચીજથી જેને એ કેઈ વોસ, એને માસીની દીકરી, એને સલામ. અવગણના પામેલાઓને સ્નેહ કરતા શીખવનારા માદામ દની, ઝાક વર્ને અને ઓરી દક્યુક, એ બધા આ બોરીનાસની ખાણના આ પાત્રો છે. સલામ. કદરૂપા આવરણો અને અણઘડ રીતભાતને અવગણીને સ્નેહભાવ વરસાવનાર રેવડન પ્રસન્નને સલામ. સલામ હતી માતા પિતાને, જેમણે શક્ય એટલું વાત્સલ્ય વહાવ્યું હતું. ભાગ્યે પોતાને માટે લાયક ગણીને નિર્મેલી એકમાત્ર પત્ની ક્રિસ્ટિન, એ વેશ્યા, એને પોતે પત્ની માનેલી, એને સલામ.
દોરવણીના થોડા અઠવાડિયાના મધુર સાનિધ્ય બદલ સલામતી મોવને, પ્રથમ ચિત્રકાર મિત્રો વાઇઝનબ્રુક અને દબોકને સલામ. સલામતી ત્રણેય કાકાઓને, વિન્સેન્ટ, યાન અને કોર્નેલિયસને, અને સ્ટ્રિક્ચર માસાને, એ કેઈના પિતા, જેમણે એને વાન ગોગ કુટુંબના કલંક તરીકે નવાજ્યો હતો અને એને પ્રેમ કરનારી અને પ્રેમ આપઘાતનો એ પ્રયાસ કરનારી સ્ત્રી માર્ગોટ, એને સલામ. પેરિસના સૌ મિત્રોને સલામ. મરવા માટે પાગલખાનામાં પાછા પુરાયેલા લોત્રેક, અતિષ્ટમને કારણે 21 વર્ષની વયે મૃત્યુ પામનાર સરાને અને બિટનીમાં બાવો બનીને બેસી ગયેલા પોલ ગાગેને, બાસ્ટિયની પાસે પોતાના દરમાં સબડતા રૂસ્સોને, એક્સની ટેકની ટોચે મનમાં કડવા સંગ્રહની બેઠેલા એકલ અવધૂત સેઝાનને સલામ. સલામ પેર કોંગીને અને રૂલેને, જે બંને એને ધરતીના લૂણના દર્શન થયા હતા. જ્યારે જ્યારે એને સ્નેહની અને કે સમજણની જરૂર પડી ત્યારે એ પૂરા પાડનાર રાશેલ અને ડોક્ટર રેને સલામ. એને મહાન ચિત્રકાર માનનારા બે જ માનવીઓ, ઓરિયે અને ડોક્ટર ગાશે, એને સલામ. અને સૌથી છેલ્લે 100 સલામ લાંબા સમયથી વ્યથા સહી રહેલા અને સદા પ્રેમ વરસાવી રહેલા ભ્રાતા શ્રેષ્ઠ અને સૌથી પ્રિય ભાઈ થિયોને સલામ. પણ શબ્દો એનું માધ્યમ નહોતું. એ વિદાય ચિતરી શકતો નહોતો. એણે સૂર્ય તરફ ચહેરો ફેરવ્યો, રિવોલ્વરની નળી પડખામાં દાબી અને ઘોડો દબાવ્યો અને ગોળી ચલી અને ત્યાર પછી એ મૃત્યુ પામે છે. અને મેં તમને જે વાત કરી તે એ મૃત્યુ પામવા પહેલા થિયો ત્યાં આવી જાય છે અને એની સાથે એ વાત કરે છે. જીવનનો અદ્ભુત પ્રસંગ છે. વિન્સેન્ટ અને થિયો બે આ મુખ્ય આ જીવનના પાસા છે એના. અરે પણ વિન્સેન્ટ આપણે એવું રવિવાર નથી આપવું. થિયો આવી ગયો છે. આશા નથી મારા દોસ્ત, એ એટલો બધો નબળો પડી ગયો છે કે ગોળી કાઢવાનું ઓપરેશન નથી કર્યું. થિયોને કહે છે. આખો દિવસ થિયો વિન્સેન્ટનો હાથ પકડીને પથારી પાસે બેઠો રહ્યો. રાત પડી, એ બંને એકલા પડ્યા. પછી બ્રાબ્રન્ટમાં ગાળેલા પોતાના શૈશવને યાદ કર્યું. રસાઈબેકની પવનચક્કી યાદ છે વિન્સેન્ટ? સરસ પુરાણી પવનચક્કી હતી નહીં? જરાની બાજુની કેડી ઉપર ચાલતા ચાલતા આપણે ભવિષ્યની યોજનાઓ ઘડતા અને ભર ઉનાળે મકાઈના ઊંચા પાક વચ્ચે આપણે રમતા ત્યારે તું હાથ પકડી રાખતો મારો, અત્યારે પકડ્યો છો તે જ રીતે. હા વિન્સેન્ટ, હા. આર્લની હોસ્પિટલમાં તો ત્યારે મને ઝુંડટ કરતું હતું. એટલે બાળપણ કેટલું સરસ હતું. થિયો અને હું રસોડાની પાછળના ભાગમાં અકેશાના ઝાડને છાંયે રમતા અને માં જમવા માટે ચીઝબેક બનાવતી. વિન્સેન્ટ, એ બધું બહુ પાછળ એવું લાગે છે. હા હા, જીવન બહુ લાંબુ છે થિયો. મારે ખાતર તારી પોતાની સંભાળ રાખજે. તારી તબિયત સાચવજે. તારી પત્ની અને નાના વિન્સેન્ટ નો પણ ખ્યાલ રાખવાનો છે. એ મને એવું કરજે. હા, મારી પોતાની નાની ગેલેરી ખોલવાનો છું વિન્સેન્ટ. એ ગેલેરીમાં સૌથી પહેલું પ્રદર્શન હશે એક જ કલાકારનું ચિત્રનું, અને એ વિન્સેન્ટ વાન ગોગ સમગ્ર સર્જન એ હું પૂછ્યું હશે. થિયો, હવે જાઉં તો સારું એવું લાગ્યા કરે છે. અને થોડી મિનિટોમાં એને આંખો વીંચી દીધી. પછી એને લાવવામાં આવ્યો અને પેલા ડોક્ટર જે બોલ્યા તે શરૂઆતમાં મેં કહ્યું તે, અને જુઓ 6 જ મહિના પછી એક્ઝેક્ટ 6 મહિના પછી જે દિવસ આવે છે એના મૃત્યુ, તે દિવસે એનો ભાઈ થિયો પણ મૃત્યુ પામે છે. અને થિયો મૃત્યુ પામે છે ત્યારે એની વાઈફ, એને જોયું છે કે બે ભાઈઓનો અકૂટ પ્રેમ છે. એટલે એના ભાઈને જ્યાં દફનાવવામાં આવેલો હતો એ થોડા વખત પછી એની પત્ની યોહાન્ના સાંત્વન મેળવવા બાઇબલ વાંચતી હતી
ત્યાં સામ્યુઅલ પ્રકરણમાં એક વાક્ય એના અંતરને સ્પર્શી ગયું, એન્ડ ઇન ધેર ડેથ they were not divided. મૃત્યુમાં પણ તેઓ છૂટા ન પડ્યા. આ વાંચીને યોહનના થિયોના એના વરના દેહને ઓવેર, જ્યાં વિન્સેન્ટને દાટવામાં આવેલો ત્યાં લઈ ગઈ. ત્યાં ભાઈની કબરની બાજુમાં થિયોને દફનાવવામાં આવ્યો. અને પછી લખે છે લેખક, મકાઈના ખેતરો વચ્ચે લપાયેલા કબ્રસ્તાન ઉપર ઓવેરનો સૂર્ય આગ વરસાવવા લાગે છે ત્યારે વિન્સેન્ટના સૂરજમુખી એટલે વિન્સેન્ટની પાસે ઉગેલા સૂરજમુખી થિયોની કબર ઉપર ઝૂલતા ઝૂલતા વિરામદાયક શીતળ છાયા પાથર્યા કરે છે. આ વાત છે. આટલી વાત આપ ઘણી બધી કહેવાની હતી, છતાં પણ મેં બને એટલી મારી ટૂંકી કરવાની કોશિશ કરી છે. અને આ 12 વર્ષે વાંચ્યું, આ અગાડી 12 વખત વાંચ્યું છે, અને અત્યારે પણ વાંચતા વાંચતા માણસ બની જવાય છે. એટલા માટે હું તમને એટલી વિનંતી કરું છું કે ગમે ત્યાંથી તમે મેળવીને આ પુસ્તક વાંચજો, અને વાંચો પછી તમે મને કહેજો કે ના ખરેખર શું હતું ને શું નથી. વક્તવ્ય પૂરું કરું એ પહેલા જીવન ભારતી, જ્યાં હું ભણ્યો, જ્યાં મેં ભણાવ્યું, એના લાઇબ્રેરીમાં બેઠા બેઠા, એની લાઇબ્રેરીની બારીમાં બેઠા બેઠા એક ચોક્કસ જગ્યાએ 1 મહિનામાં પેરેલિસિસ નામનું નાટક પણ લખ્યું. એ ત્યાં જ લાઇબ્રેરીમાં, જીવન ભારતીની લાઇબ્રેરીમાં. આ મારા જીવનનો મહત્વનો પ્રસંગ છે. એટલે આ બધી વાતો કરીને તમારો આભાર શું માનું. જીવન ભારતીનું તો એટલું બધું ઋણ છે કે એમાંથી જ આ બધું નીકળે છે. એટલે મારે વધુ કંઈ કહેવાનું નથી. આપ સૌને વંદન. અને જો હું કદાચ ક્યાંક કોઈક માંથી લાગણીશીલ થઈ જવાય તો તે માટે હું માફી માંગુ છું. પણ આવું છે, જીવન છે, કલાકારનું છે, એ કરી શકાય એવું નથી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ કપિલભાઈ. મતલબ એટલું બધું એ જે તમે જે માટે વાંચવાની ના પાડી, અને જે તમારા 3 કારણો છે કે નહીં જ વાંચવું જોઈએ માણસે, અને એ જ કારણ છે કે જે માણસને વાંચવા સુધી દોરી જાય. એવી અત્યારે પણ એવી ક્ષણો સર્જાઈ ગઈ છે. હું તો આમાં શું કહું, હું અહીંયા જે જોડાયા છે, મનસુખ સલ્લા આપણી સાથે જોડાયા છે, તો હું એમને જ કહું છું કે તેવું કશું જો છે, એમનો કોઈ પ્રતિભાવ હોય. મનસુખ સર, જી સર. કપિલદેવભાઈ, મનસુખભાઈ સલામ, નમસ્કાર. નમસ્કાર. પણ તમે ભલે આ આખું પુસ્તક તો કેવી રીતે સાંકળી શકાય કલાક સવા કલાક? એ પ્રશ્ન હતો મારે. મેં પહેલા જ કહ્યું કે 3-4 દિવસ જોઈશે. પણ તમે એવા આસ્વાદ બિંદુઓ અમારી સામે રજૂ કર્યા, જેમ કે મારે આ પુસ્તક વાંચવાનું મન છે પણ બાકી હતું, પણ હવે વંચાશે. તમે જે આમાં પ્રેરણા આપી છે અને જે ચિત્ર એને કારણે મને જે આપ કહી લો પછી હું કહું. આપે જે છેલ્લે કહ્યું ને કે આખરે કલાકાર એ છે કે જે વૈશ્વિક એકતાને પ્રગટ કરે છે. એમાં મનુષ્ય, પ્રકૃતિ, જળ, ચેતન આ બધું જ એકાકાર થઈ જાય છે. અને કદાચ હું માનું છું કે વાન ગોગની મોટામાં મોટી વિશેષતા એ કે જ ને કે આ બધું પેલું લાંબુ વર્ણન છે, પછી આ બધું સૂર્યમાં ઓગળી જાય છે. યસ સર. ત્યાં સૂર્ય પણ એક સિમ્બોલ છે. આત્માનો, એ આત્માનો સિમ્બોલ છે, ત્યાં આગળ સિમ્બોલ છે. એટલે આજે બહુ ગમ્યું, જે સાંભળનાર હતા એ બધાને ગમ્યું છે. અને મને એક અવલોકન મારું મને આમ જોયું કે તમે રજૂ કરતા હતા એક ચરિત્ર નાયકને, ચિત્રકારને, પણ એવી રીતે રજૂ કરતા હતા કે જાણે કે તમે જો આનું નાટક ભજવવાનું હોય તો કેમ ભજવો, એવા દ્રશ્યોથી તમે આખી વસ્તુને પકડતા હતા. તમે દિગ્દર્શક છો એટલે સ્વાભાવિક છે કે એમ જ શું છે. એટલે એ દ્રષ્ટિ નેચરલી આવી જાય છે. હા, અને અનેક જગ્યાએ એવો અનુભવ થયો કે તમે જાણે કે આમ
ત્રિભેટે ઉભા હોય ને એક Yes. જોતા હોય કોઈક દિગ્દર્શક આખી ઘટનાને, હા. એવી રીતે આની અનેક ઘટનાઓને રજૂ કરતી વખતે પણ આપણે લોભ જતો જ કરવો પડે, એમાં કઈ વાંધો નહીં. આપણે તો ચેપ લગાડવાનું કામ છે. Yes. હું આને ચેપ લગાડવાનું કામ કરું. પેન્ડેમિક આપણે ચેપ લાગવો જ જોઈએ. બસ એ ચેપ લાગે પછી બાકીનું તો આપણે કઈ આખું પુસ્તક પછી બધું એની મેળે થતું જ હોય છે. હા, એટલે ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ રીતે તમે વાત આખી મૂકી. અને એક રશ્મિબેન, જી સર. જો રજૂ કરનાર પોતે જ કલાકાર હોય ને તો શું ફેર પડે છે તે આજે જોવા મળ્યું. જી જી સર, બિલકુલ બિલકુલ. અને આ ઉપક્રમમાં એવા 3-4 પાસાઓ અત્યારે 15-16 જે મણકા થયા એમાં એક કે જ્યારે કોઈ વિષયને લોકો બોરિંગ કહેતા હોય પરંતુ એની સજ્જતા શું હોય અને કેવી રીતે હોય. એક શિક્ષક રજૂ કરે તો શું થાય, એક જ્યારે પોતે સર્જક અને લેખક અને ઊંડો વાચક એ રજૂ કરે એની સજ્જતા સાથે ત્યારે કેવું હોય, અને એક દિગ્દર્શક કલાકાર જ્યારે કોઈ વાતમાં ઉતરે અને એ રજૂ કરે ત્યારે કેવું હોય, અને લોકોએ કેવું નહીં કરવું જોઈએ અને કઈ ઘટનામાં પાત્ર પ્રવેશ કરીને પરકાયા પ્રવેશ કરીને કરવું જોઈએ. એવા 3 પાસાઓ હું આ 16 મણકામાં ખરેખર જોઉં છું, શીખું છું. થેન્ક યુ સો મચ મનસુખ સર. અને કપિલ દેવ ભાઈ, તમને મતલબ હું તો શું કહી શકું, આમ પણ આઈ એમ જસ્ટ લર્નિંગ ફ્રોમ યુ. અને પણ હું એક વાત અહીંયા કહેવા માંગુ છું કે મારા જેવી વ્યક્તિ પાસેથી અંબર આ સંબોધન 4 દિવસ પ્રેક્ટિસ કરાવીને કોઈ માણસ કઢાવી શકે, પણ એ જ્યારે સ્ટેજ ઉપર કઢાવે ત્યારે એવું જો કોમ્પ્લિમેન્ટ હું મારા માટે નથી લેતી. આ કોમ્પ્લિમેન્ટ હું કમ્પ્લીટલી કપિલદેવ શુક્લને જ આપું છું, કારણ કે આ કોમ્પ્લિમેન્ટ એમના માટેની છે પ્રચંડ રીતે, કે એ જ્યારે રજૂ થાય વાચિકમ સ્ટેજ પર અને પછી લોકો જો એવું કે રશ્મિ તારે તો કશું કરવાનું જ નહોતું કેમ કે તારી તો એકચ્યુઅલ પર્સનાલિટી જ છે, એટલે તું તો તારા કેરેક્ટરમાં જ હતી, તો ખરેખર એ ક્રેડિટ એક સફળ દિગ્દર્શક કપિલદેવ શુક્લની છે. અને જે કવિ કાલિદાસે કહ્યું છે કે શિક્ષક એ નથી કે જેને માત્ર આવડે છે, શિક્ષક એ છે કે જે સંક્રાંત કરી શકે છે. તો એ ઉત્તમ બાબત, અને પોતે પ્રવેશ કરી શકે છે એટલા માટે સંક્રાંત કરી શકે છે. એ પોતાની અંદર એ પાત્રોની સંક્રાંતિ થવા દે છે એટલા માટે બીજામાં સંક્રાંત કરી શકે છે. એ તમામનો એક ઉત્તમ આદર્શ આજના મણકામાં મળ્યો છે. જે લોકો પણ લાઈવમાં નથી જોડાઈ શકે એમણે અલબત્ત મિસ કર્યું છે, પરંતુ એટલા માટે જ યુટ્યુબનો આ વિકલ્પ છે. એટલે જ્યારે હું આ લિંક ફોરવર્ડ કરીશ ત્યારે હું પોતે સમય કાઢીને એનું રાઇટઅપ હું જ લખીશ, અને કારણ કે હું એને મારું દાયિત્વ માનું છું અને હું એ ચોક્કસપણે મોકલીશ તમામને, અને લોકો જોશે પણ ખરા. ખૂબ બધા લોકો પાછળથી જોતા હોય છે, તો સાદર સપ્રેમ થેન્ક્સ તમને. ખાસ ફિલ્મ ફરી 1.5 મિનિટની ફિલ્મ જોવી છે, જોઈ લઈએ. હા, બિલકુલ. એ 1.5 મિનિટની છે. જી 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 જી, ડેફિનેટલી. રશ્મિબેન, યસ સર. ચિત્રો અને ફિલ્મ જોવા નથી મળ્યા. હા, ચિત્રો જોવા મળે પણ ફિલ્મમાં થોડું થયું છે એટલે ફિલ્મ પાછી જોઈ લઈએ. અને ચિત્રો માટે સર, કપિલદેવ સર, ચિત્રો માટે એવું કરો કે તમે છે ને બધા ચિત્રો મને વોટ્સએપ પર મોકલી દો. હું જ્યારે આ યુટ્યુબ પર લિંક મોકલીશ ને તો એની સાથે હું આ પણ બ્રોડકાસ્ટ કરી દઈશ. યસ યસ યસ. એટલે આ 1200-1300 લોકો સુધી પહોંચશે. હા હા હા. હવે આ ફિલ્મ આવી રહી છે તમારી પાસે? જી જી. આવે છે? હમણાં આવે છે? નહીં, હજી સ્ક્રીન શેરિંગ નો ઓપ્શન ચાલુ નથી થયો. તથાગત સ્ક્રીન શેરિંગ નથી શરૂ થયું. તથાગત ફરીથી કરો. ચાલુ છે ના, ખરો દેખાય છે, બરાબર છે, ઇટ્સ ફાઇન. ચાલુ છે. હા, ફરીથી હા મૂક બસ. આ વાનગોગ છે, આ એનો સૂર્ય છે, પણ અમારા સુધી નથી આવતું. હા, એ સ્ક્રીન ઉપર દેખાઈ નથી રહ્યું, મને પણ નથી દેખાઈ રહ્યું. મને એમ કે મને એકલાને દેખાય છે વિઝિબલ છે, પણ એ અમારે સ્ક્રીન પર નથી આવી રહ્યો. નહીં મેડમ, દેખાય છે. ઇટ ઇઝ વિઝિબલ. Why we can't see?
જો હવે મૂકો, હવે જો હવે આવે છે. ગેરંટી દેખાય. મારા પર હવે આવશે, હવે આવશે. હા હા ચાલો વેઇટ આવી. નહીં, હજી આવી નહીં, પણ શેરિંગ નું આવ્યું, નોટિફિકેશન આવ્યું. હા હું પાછી મોકલી દઈશ તને જોઈએ તો આ જુદી. જી જી, એ મને મોકલી જ દેજો, એટલે હું એની સાથે છે ને એ પણ ફોરવર્ડ કરી દઈશ. યસ, બહુ અદ્ભુત ફિલ્મ આ છે અને Yes, જુદી yes. આખી પેઇન્ટિંગ કરીને ચિત્ર બનાવ્યું આખી ફિલ્મ. રાઈટ રાઈટ. નહીં, બિલકુલ મને મોકલી આપજો, હું એને યોગ્ય લખાણ સાથે એ પણ હા, હા, મોકલી દઈશ. ઓકે, તો આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે આપણી સાથે વાત કરશે બહુ જાણીતા એન્જિનિયર અને જેમણે પોતે પોતાના શોખ માટે થઈને વીઆરએસ લીધું એવા હેમંત ચોકસી, અને એક જુદા જ પ્રકારનો ની કૃતિ લઈને ધ લોસ્ટ રિવર, સરસ્વતીના કાંઠે થયેલી આ બાબતો અને એની વિગતો એ આપણી સાથે વાત કરશે. તો કાલે પણ આ સમય, હવેથી અમે, હા એક વિનંતી છે કે હવેથી અમે સમય બદલ્યો છે, જે 11:30 હતો એની 2 દિવસથી અમે 11 વાગે લીધું છે. તો મિત્રોની વિનંતી છે કે હવે આપણે 10:50 થી લોગિન થઈશું. અને અહીંયા એક મને લાગે છે મેડમ તમે બચકાની વાળાના આઈડી થી તમે જોઈન કર્યું છે, રાઈટ? તો વિડીયો ઓફ મને લાગે છે કદાચ ભૂલથી જ તમારાથી ઓન રહી જતું હશે, તો એને છે ને વિડીયો આઇકોન, યસ ડન, ગ્રેટ. બસ તો આ રીતે. અને વન્સ અગેન આજનો મણકો અહીંયા પૂરો કરું છું, પણ આ મણકો અહીંયા પૂરો નથી થયો, આ મણકાની અહીંયા શરૂઆત થઈ છે. હવે આના મણકાઓ બનતા રહેશે, કારણ કે જે તમે 3 શરતો આપીને જાઓ છો કે આ માટે પુસ્તક નહીં જ વાંચવું, એના જેવું છે કે આના માટે પ્રેમમાં નહીં જ પડવું, કારણ કે એની આવી સમસ્યાઓ થઈ શકે છે, અને એ જ સમસ્યાઓ, તકલીફો છે કે જે માણસને પ્રેમ સુધી ખેંચી જાય છે. તો આ અનેક વાર વાંચ્યા પછી પણ મારી આ જ પરિસ્થિતિ છે, હું કઈ નથી કરી શકતો. બિલકુલ બિલકુલ. અને એ તમારે આ જે છે ને તમારી રજૂઆતની, એ તમારું પોતાનું અર્થ છે, એ તમારી પોતાનું વ્યક્તિત્વ છે, એ તમારી ખાસિયત છે. અને એ જ રજૂઆતને બહુ રિયલ અને લોકોને એક અલગ જ વિશ્વમાં, આટલી વાર સુધી મને યાદ નહીં હતું કે હું આને હોસ્ટ તરીકે છું કે હું અહીંયા ક્યાં છું, જે માણસને વ્યવહાર જગત ભૂલાવી દે. યસ યસ, એ જ સાચો આ કલાકાર છે, એ આ કલાકાર છે. બિલકુલ બિલકુલ. તો તમારી અંદર રહેલા એ તત્વને પ્રણામ કરું છું અને તમને સપ્રેમ તમારો આભાર વ્યક્ત કરું છું આટલી સહજતાથી જોડાવા માટે, એક કોલ પર જોડાવા માટે. અને ખાસ તો કે મોટો માણસ ખરેખર એ છે, સેલિબ્રિટી એ છે ઓરિજિનલ, મારી દ્રષ્ટિએ સેલિબ્રિટી, કે જે સામેવાળાને ક્યારેય નાનો અહેસાસ ના કરાવે. અને તમે આ ક્યારેય નથી કરાવતા, સામેવાળી વ્યક્તિના સ્તર પર જઈને તમે વાત કરી શકો છો, અને એના માટે વંદન, પ્રણામ અહીંયાથી જીવન ભારતી મંડળ વતી, મેનેજમેન્ટ વતી અને સાહિત્ય